ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. લાસ્ટ મેથ્સના લેક્ચરની અંદર આપણે ડિજિટલ રૂટ જોયું હતું. કોમ્પિટિટિવ એક્ઝામ્સની અંદર મેથ્સને કેવી રીતે અપ્રોચ કરવાના ટૂલ્સ વિશે વાત કરી હતી. અને ટૂલ્સની અંદર સૌથી ઇમ્પોર્ટન્ટ છે પહેલા ઓપ્શન્સમાં જોઈ લો લાસ્ટ ડિજિટ, એટલે કે એકમનો અંક, યુનિટ ડિજિટ. જો એ ચાર ઓપ્શન્સમાં ડિફરન્ટ હોય તો તમારો આન્સર ખાલી અને ખાલી એકમના અંક પરથી જ આવી જવાનો છે. જો એ સેમ છે તો ધ્યાન આપવાનું એની આગળનો અંક, એટલે કે સેકન્ડ લાસ્ટ ડિજિટ. જો સેકન્ડ લાસ્ટ ડિજિટ પણ ઘણા ઓપ્શન્સમાં સેમ આવે, એટલે કે દશકનો અંક, 10th ડિજિટ, તો આપણે એક મેથડ જોઈ હતી જેનું નામ છે DR, જેને આપણે ડિજિટલ રૂટ અથવા ડિજિટ સમ પણ કહીએ છીએ. અને વિસ્તૃતમાં આપણે ચર્ચા લાસ્ટ લેક્ચરમાં કરી ચૂક્યા છે. DR ત્યાર પછી ઘણી વખત ઓપ્શન્સમાં ગેપ વધારે હોય છે ત્યારે આપણે અઝમ્પશન્સથી પણ આન્સર લાવતા હતા. અને એ સિવાય છેદ ઉડાવવા માટેની સૌથી ઇમ્પોર્ટન્ટ મેથડ કી ઓફ ડિવિઝિબિલિટી, વિભાજ્યતાની ચાવી. બરાબર. તો ઘણી બધી વસ્તુ આ ટૂલ્સ થી થઈ રહી હશે. બરાબર, એટલે આપણે ધ્યાન રાખીશું આ ટૂલ્સ નો ઉપયોગ કરવાનો. ચલો એકાદ ક્વેશ્ચન્સ લાસ્ટ લેક્ચર ડિજિટલ રૂટ પરથી હું તમને આપું છું, ટ્રાય કરજો સોલ્વ કરવાનું. DR છે. શું આન્સર આવે છે મને કહેજો. સાદું રૂપનો એક સિમ્પલ પ્રશ્ન આપેલ છે. આટલી સ્પીડમાં જવાબ આવવો જોઈએ, કારણ કે ડિજિટલ રૂટ વસ્તુ જે છે. ચલો કેવી રીતે કરવાનું છે. સૌથી પહેલા તો અહીંયા જોઈએ તો ગુણાકાર પછી બાદબાકી છે. બરાબર. તો સૌથી પહેલા કઈ પ્રક્રિયા કરવાની આવે છે આપ સૌ જાણો જ છો, ભાગુસભાનો નિયમ. ભાગુસભાના નિયમ પ્રમાણે સૌથી પહેલા શું થાય, ભાગાકાર, ત્યાર પછી ગુણાકાર અને સરવાળો ને બાદબાકી. અહીંયા ગુણાકાર ને બાદબાકી છે તો પહેલા ગુણાકાર થાય ને પછી બાદબાકી થાય. એટલે ગુણાકાર પહેલા થશે ને પછી બાદબાકી થશે, એટલે લાઈનમાં જ થશે, લાઈન સરત થશે. હવે ડિજિટ રૂટ ની અંદર આપણે ધ્યાન શું રાખવાનું છે કે 9 આવે કે 9 નો કોઈ પણ મલ્ટિપલ આવે એને આપણે સરવાળામાં કન્સિડર ન કરીએ તો પણ ચાલે. એટલે હું આ 9 ને, આ 7 ને 2 9 ને સરવાળામાં નથી લેતો, તો આનો ડિજિટ રૂટ ડાયરેક્ટ શું આવી જાય છે, 5. આ પ્રમાણે અહીંયા પણ હું આ 9 ને કેન્સલ કરું છું તો અહીંયા 4 અને 8 નો સરવાળો થશે 12. 12 બે ડિજિટ નો નંબર બને છે. એક ડિજિટમાં હજુ હું સરવાળો કરીશ તો 1 અને 2 કેટલા થશે, 3. અહીંયા 9 ઉડી ગયા. ચલો 6 ને આ 14, 14 ને 7 21, 21 ને 5 કેટલા થશે, 26. એટલે 2 ને 6 8, 2 ને 6 8. ચલો હવે અહીંયા ગુણાકારની નિશાની છે અને અહીંયા માઇનસ, તો 5 અને 3 નો ગુણાકાર 15 અને 15 માંથી 8 બાદ થાય એટલે કેટલા. તો તમારો ફાઇનલ જે પણ આન્સર હશે એ આન્સર નો ડીઆર 7 હોવો જોઈએ. એ આન્સર નો ડીઆર કેટલો હોવો જોઈએ, 7 હોવો જોઈએ. ખ્યાલ આવી ગયો. ચલો હવે આપણે ચેક કરીએ. હવે હું અહીંયા નંબરો જોઉં છું ને તો છેલ્લા 3 ડિજિટ તો સેમ જ છે, એટલે એલડી કે એસએલડી થી તો થવાનું હતું જ નહીં. લાસ્ટ ડિજિટ સેમ છે, સેકન્ડ લાસ્ટ ડિજિટ પણ સેમ છે. અહીંયા ફરક આવે છે આ નંબર 21, 20, 19 ને 18. એટલે જો આનું ડિજિટ રૂટ શોધી લો તો આ એક ઓછો હોય, આ એનથી એક ઓછો હોય ને આ એનથી એક ઓછો હોય, કારણ કે નંબરોમાં એક એક નો તફાવત છે. તો પહેલાનું આપણે શોધી લઈએ. 8 ને 1 9 ઉડી ગયા, 2 ને 2 4 ને 2 6 ને 1 7, આનું 7 છે. આનું એક ઓછું આવશે 6, આનું 5 અને આનું 4. આપણને 7 જોઈતું હતું, 7 આવે છે ઓપ્શન એ. ઓપ્શન એ સાચો છે, ઓપ્શન એ બરાબર છે. તો આટલી સ્પીડમાં આન્સર આવી જાય.
એટલે ધ્યાન શું રાખવાનું છે, ડિજિટ રૂટ શોધતી વખતે કોઈ ભૂલ ના થવી જોઈએ, બરાબર. ડિજિટ રૂટ શોધતી વખતે કોઈ ભૂલ ના થવી જોઈએ, અને 7 આવે એવા ઓપ્શન્સ 2 ના હોવા જોઈએ. જો 2 આવી જાય તો પછી તમારે 2 માંથી એક આન્સર હોઈ શકે છે, કારણ કે ડિજિટ રૂટ અલ્ટિમેટલી અંદરો અંદર નંબરોનો સરવાળો છે. તો આ જ નંબર 21 ની જગ્યાએ નીચે 12 લખાઈ જાય તો નંબર તો એ જ છે, એનો ડીઆર 7 જ હશે. તો ડીઆર ની એક લિમિટેશન છે, ડીઆર ની લિમિટેશન છે કે ભાઈ ડીઆર સિમ પણ હોઈ શકે છે, બરાબર. ચાલો લખી લેજો. બાકી આ જ પ્રશ્ન આપણે એકચ્યુઅલ ગુણાકાર કરીને કરવા જઈએ તો ઘણો ટાઈમ જતો, બરાબર. સો આપણે બને એટલો ગુણાકાર કે સરવાળો ન કરવો પડે ને એવી પ્રોસેસ કરીશું. ઓકે, હવે આપણે ગુણાકારની કેટલીક ટ્રીકો શીખવાની છે કે જે તમને આખા ગણિતની અંદર કામ લાગે, આખા ગણિતની અંદર કામ લાગે એવી ગુણાકારની ટ્રિક્સ, બરાબર. ટ્રિક્સ ફોર મલ્ટિપ્લિકેશનમાં આપણે 2 પાર્ટમાં જોઈશું. એક છે જનરલ, કે જે તમને દરેક દાખલામાં કામ લાગે, સામાન્ય રીતે દરેક દાખલામાં કામ લાગે. તો પહેલી છે જનરલ મેથડ. જનરલ મેથડની અંદર 2 ડિજિટનો કોઈ બી 2 ડિજિટનો ગુણાકાર, 2 ડિજિટ હશે એની સાથે કોઈ બી 2 ડિજિટનો નંબર હશે. ઓકે, મેથડની અંદર સ્ટેપ યાદ રાખજો, i x i. આ પહેલો સ્ટેપ રહેશે, આ બીજો રહેશે ને આ ત્રીજો રહેશે, 3 સ્ટેપ રહેશે. ચલો એક દાખલો જોઈ લો, બીજા દાખલા તમારે જ ગણવાના છે. સૌથી પહેલા 3 સ્ટેપ જે છે એ 3 સ્ટેપની આપણે અહીંયા લાઈન બનાવી દીધી. પહેલો સ્ટેપ કે છે i નો મતલબ થાય કે પાછળના 2 ડિજિટનો સીધો ગુણાકાર. તો અહીંયા સીધો ગુણાકાર કરીશ તો 2 ટાલી કેટલા થશે, તો આ સ્ટેપની અંદર 6 આવી ગયા. બીજો સ્ટેપ કહે છે કે ભાઈ જે નંબરો છે એ નંબરનો ચોકડીમાં ગુણાકાર કરો. તો ચોકડીમાં ગુણાકાર કરીશ તો 1 અને 3 નો ગુણાકાર શું થશે, 1 ટાલી અને 2 દુ, એટલે આ 3 અને 4 ને ભેગા કરીને મધ્યમ પદ શું આવી હશે, વચ્ચેનો અંક શું આવી હશે, 7. અને લાસ્ટ સ્ટેપ અગેન આ 2 નો સીધો ગુણાકાર છે. તો 1 અને 2 નો સીધો ગુણાકાર કરીશ તો 1 દુ શું આવી હશે, દુ. આ તમારો આન્સર આવી ગયો 276. હવે આપણે જે 0 પાડીને પદ્ધતિ કરતા હતા એની જગ્યાએ આ જ કરીશું, બરાબર. બને એટલા નંબરો આ રીતે નીચે ઓછા લખીશું, સ્પીડમાં કરીશું. પણ તમે એક વખત અત્યારે નવી છે આ પદ્ધતિ તમારા માટે, તો થોડાક દાખલા પૂરતું તમે લખશો તો વાંધો નહીં, પણ એક વખત તમારા હાથમાં આવી જાય પછી કેટલી સ્પીડમાં થઈ શકે છે એ જુઓ. ચાલો 1 2 અને 3. સૌથી પહેલા સીધો ગુણાકાર, 7 9 63, 63 તો 3 વધી પડી 6. ત્યાર પછી ચોકડીમાં ગુણાકાર, જો આ વધી છે, આ વધી છે, આ વધી છે, ચોકડીમાં ગુણાકાર તો 4 9 36, 8 સત્તા, ઘડિયા ઉડવા જોઈએ, ઘડિયા નહીં આવડે તો કામ નહીં થાય, 8 સત્તા 72 કે 76 કે 56, હા તમારે જ બોલવાનું છે. તો 36 અને 8 સત્તા, હવે આ સરવાળો આ મેં લખેલા છે પણ તમારે મોઢે કરવાનું છે. કેવી રીતે, 36 અને 56 માં શું કરવાનું, પહેલા તો 36 માં 50 ઉમેરી દેવાનું, અથવા તો 56 માં 30 ઉમેરી દેવાનું. 56 સુધી પહોંચી ગયા આપણે 30 ઉમેરી, 66 76 86, પછી ઉપરના 6 ઉમેરવાના, 86 માં 6 ઉમેરીશ તો 92, અને વધી શું હતી, વધી હતી 6, 92 ને 6 98, 98 નો 8 વધી પડી 9. હવે અગેન સીધો ગુણાકાર, 4 8 32, 32 ને વધીના 9 શું થઈ જાય, 32 ને 10 42 થાય તો 9 41 થાય. આન્સર આવી ગયો 4183. હવે આ બધું લખવાની પ્રોસેસ થોડીક ઓછી કરીશું, વધી ખાલી લખીશું, આ નંબરો નહીં લખ્યું. જોઈએ 9 ટાલી 2707 વધી પડી, ચોકડી ગુણાકાર 8 ટાલી 24, લખું નહીં, 9 દુ 18, 24 ને 18, 24 માં 10 ઉમેરો 34, હવે 8 ઉમેરો, 34 ને 8 કેટલા થાય 42, 42 ને વધી ના 2, 4404 વધી 4, 8 દુ 16, 16 ને વધી ના 4, આવી ગયો જવાબ 2047.
પેલા બે દાખલા જાતે કરો. થઈ ગયું? શું આવે છે? 96 ગુણ્યા 83. ચલો 1 2 ને 3 3 છંગ 18 18 8 વધી પડી 9 તાલી 27 8 છંગ 48 48 અને 27 48 માં 20 ઉમેરું એટલે 68 અને ઉપરના 27 ના 7 ઉમેરું એટલે 68 ને 7 કેટલા થશે? 75. એક ઉમેરીશ એટલે 76 અને છેલ્લો સ્ટેપ 8 9 72 72 ને 7 કેટલા થાય? 72 ને 7 79. આન્સર આવી ગયો. ચલો ચેક કરજો. 9 સત્તા 63 63 તો વધી પડી છો. ચોકડી ગુણાકાર 7 ચોક 28 9 છંગ 54 54 અને 28 54 માં આપણે 28 ની 30 ઉમેરી દઈએ આ વખતે, કારણ કે 28 30 ની નજીક તો 64 74 અને 84 બે વધારે એડ કરેલા, બે કાઢી કાઢું એટલે 82 82 ને વધીના 6 82 ને 6 88 88 નો 8 વધીનો પણ 8 6 ચોક 24 ને 8 જવાબ આવી ગયો 32 83 આવે છે. બરાબર, પહેલી વખત છે તો ટ્રાય એ કરજો કે ભાઈ સમય ભલે જાય પણ એક્યુરેટ રહેવાનું, આન્સર આવવો જોઈએ. આન્સર જ નહીં આવે તો ડિમોટિવેટ થઈ જશો, મેથડ તમારા માટે વર્ક્સ નહીં કરે. એટલે પહેલા શાંતિથી કરજો, આન્સર આવવો જોઈએ. બરાબર, તમે નાના હતા ત્યારે પેલી ઝીરો પાડીને જે મેથડ કરો છો એ ટીચરે તમને 20-30 દાખલા ગણાવ્યા હશે, પ્રેક્ટિસ કરાવી હશે ત્યારે આવડેલું છે. તો આ તમારા માટે નવી છે, તો આની પણ પ્રેક્ટિસ કરવી પડશે. ઘરેથી રેન્ડમલી કોઈ બી બે ડિજિટ લઈને ગુણાકાર કરીને ચેક કરજો આન્સર આવે છે કે નહીં. ખ્યાલ આવે છે? પણ હવે જ્યારે પણ 2 ડિજિટ થી 2 ડિજિટ હોય તો આ પ્રમાણે કરીશ. ચાલો, બીજી જરૂર પડે 3 ડિજિટ થી. 3 ડિજિટ હોય અને સાથે 3 ડિજિટ હોય કે 2 ડિજિટ હોય કે 1 ડિજિટ હોય. 1 ડિજિટ હોય તો કઈ પ્રશ્ન નથી બનતો, પણ આ બે હોય તો પ્રશ્ન બને. 1 ડિજિટ તો સિમ્પલી તમે ફટાફટ કરી લો, પણ 3 ડિજિટ થી 3 ડિજિટ નો ગુણાકાર હોય તો કેવી રીતે કરવાનો? ચલો, એની અંદર સ્ટેપ રહેશે કંઈક 5 આ રીતે: ix ટ્રિપલ એક્સ xi ix ટ્રિપલ એક્સ xi. હંમેશા પાછળથી સ્ટાર્ટ કરવાનું, ગુણાકાર હોય, સરવાળો હોય કે બાદબાકી. બરાબર, આપણે પાછળથી સ્ટાર્ટ કરીએ છીએ એકમ નામથી, તો એ સિમ્પલી તમારે જે બે નંબરો છે એનો સીધો ગુણાકાર. બરાબર, એક દાખલો ગણીએ તો ખ્યાલ આવે. ચલો, એક 3 ડિજિટ નો નંબર લીધેલો, 5 સ્ટેપ આવશે, જોઈ લેજો. સિમ્પલી પહેલા તમારે આ આઈ કરવાનું, પાછળથી સીધો ગુણાકાર. તો 3 અને 4 નો સીધો ગુણાકાર થાય 3 ચોક 12 12 2 વધી પડી 1 વધી પડી. ત્યાર પછી જે નંબર તમારી સામે છે, હવે એક નંબર એડ થશે. પહેલા 1 નું કામ કરવાનું, પછી 2 કરવાનું. હવે 2 જ્યારે નંબર લો ત્યારે ચોકડી જ થાય. 2 જ્યારે નંબર કરો ત્યારે ચોકડી થાય. તો ચોકડીમાં થશે 2 ગુણ્યા 4 8 અને 1 તાલી 3. હવે આ 8 અને આ 3 ભેગા કરીશ એટલે 11. આગળની વધી હતી 1, 11 વત્તા 1 12 12 2 વધીના 1. હવે 2 નંબરનું કામ ફિનિશ થઈ જાય ત્યારે 3 નંબરને કન્સિડર કરવાના, એટલે આ 3 એ 3 કન્સિડર થાય. હવે જ્યારે 3 કન્સિડર કરો ને ત્યારે પ્રથમ અંક નીચેના લાસ્ટ અંક સાથે ગુણાશે, કંઈક આ પ્રમાણે. પહેલો છેલ્લા સાથે, છેલ્લો પહેલા સાથે, વચ્ચેનો વચ્ચે સાથે. કંઈક આ પ્રમાણેની ડિઝાઇન બનશે. 1 ચોક 4 3 દુ 6 અને 2 એકા 2. આ પ્રમાણે આ નંબરો 3 છે એટલે લખેલા છે. બરાબર, પરીક્ષામાં સ્પીડમાં કેવી રીતે કરવાનું, તો ઘણા દાખલા ગણશો ને તો તમે આ નંબરો લખવાનું છોડીને માઇન્ડમાં કરશો. લાઈક આ રીતે 1 ચોક 4 3 દુ 6. હવે આ 4 અને 6 ને યાદ રાખવાને બદલે ભેગા કરીને 10 યાદ રાખીશું. 4 ને 6 10 એમ યાદ રાખીશું. અને 2 એકા 2 10 ને 2 12 12 અને વધીના 1 13 13 3 વધી પડી. હવે શું? હવે 3 એ 3 નું કામ પતી જાય તો પાછળનો એક અંક જે હતો એ હવે જવા દેવાનો, એને લીવ કરવાનો. તો આટલા નંબરને હવે ધ્યાનમાં લેવાના, આગળના 2. હવે 2 ને ધ્યાનમાં લો તો આવે પાછી ચોકડી. 1 એકા 1 2 દુ 4 1 ને 4 5 વધીના 1 6. હવે 2 માંથી કામ ફિનિશ થયું તો 1 જવા દેવાનો અને આગળનો ખાલી એક જ નંબર યાદ રાખવાનો, 1 દુ 2. આન્સર આવી ગયો 26,322. હવે મનમાં પ્રશ્ન એમ થાય કે આ તો એટલી જ વાર લાગી જે મીંડા પાડીને કરીએ છીએ. આ તો હું બતાવું છું એટલે એક્સપ્લેન કરતી વખતે બોલીને તમને
સમજાવીને કરી રહ્યો છું અને આ બધું લખી રહ્યો છું, બરાબર. બિલીવ મી, તમારી આની ઉપર પકડ આવી જશે તો પેલા કરતા તો સ્પીડમાં જ જવાબ આવશે. જે તમે 0 પાડો છો એના કરતા તો સ્પીડમાં જ આવશે, પણ એના માટે તમારે થોડાક દાખલા ગણવા પડશે, બરાબર. હું રેન્ડમલી 3 ડિજિટ લઉં છું, ટ્રાય કરો. ચલો આ એક હું કરાવું છું, બીજા બે તમે કરશો. 5 સ્ટેપ. હવે ટ્રાય એમ કરીશ કે હું બધી જ લખીશ, બધી સિવાયના બીજા આવા નંબરો નહીં લખું, બરાબર. બધી સિવાયના બીજા નંબર નહીં લખું. સૌથી પહેલા પાછળથી ચાલુ કરું તો 3 ટાલી શું થાય? 9. ત્યાર પછી આગળના બે નંબરને કન્સિડર કરું તો 1 ટાલી 3, 9 ટાલી 27, 27 ને 3 30. વધી છે ને એટલે 30 નું શૂન્ય અને એની વધી આવશે 3. ચાલો પછી 3 3 ને હવે આ સ્ટેપમાં થોડીક ધ્યાન રાખવાનું, કારણ કે 3 નંબરો તમારે મગઅપ કરવાના, યાદ રાખવાના રહેશે. તો 4 ટાલી 12, 3 સટ્ટા 21, 21 ને 12 ભેગા કરી દો 33, 21 ને 12 ભેગા કરીને 33 યાદ રાખજો. 1 9 9, 33 ને 9 42, 33 ને 9 42 અને આ વધી છે 42 વત્તા 3 4505 વધી 4. આગળના બે નંબર હવે જોવાના. 4 9 36, 1 સટ્ટા 7, 36 અને 7, 36 ને 7 ભેગા કરો તો કેટલા થાય? 43, 43 ને 4 કેટલા થશે? 4707 વધી 4, 7 ચોક 28, 28 ને આ 4 કેટલા થાય? 32. આન્સર આવી ગયો 3,27,509. બરાબર. હવે આમાં મેં નંબરો નહીં લખ્યા તો સ્પીડમાં લાગશે, તો જેટલું માઇન્ડમાં નંબરો રાખશો એટલું બેટર છે. વધી લખી દેજો ખાલી, બરાબર. વધી લખી લેજો. ચલો આટલા 3 દાખલા કરો. ચેક કરો શું આન્સર આવે છે. સૌથી પહેલા 812 ગુણ્યા 976, 5 સ્ટેપ. 6 દુ 12, 12 2 વધી પડી 1. બે નંબરને કન્સિડર કરીએ. 6 1 6, 7 દુ 14, 14 અને 6 20, 20 અને 1 21, 21 1 વધી પડી 2. 3 નંબર 8 છંગ 48, યાદ રાખજો. 9 દુ 18, 48 ને 18, 48 ને 10 58 અને ઉપરના 8 કેટલા થશે? 66. 66, 1 સટ્ટા 7, 66 અને 7 73, 73 ને વધીના 2 75. ચાલો 3 નંબર થઈ ગયા ફિનિશ. એક છોડતા જજો. 7 8, 8 સટ્ટા 56, 9 1 9, 56 ને 9 65, 65 ને વધીના 7 72, 72 2 વધી 7 અને 8 9 અગેન 72, 72 ને 7 79. તો આન્સર આવશે 7,92,512. કેટલાનો આવે છે? 7,92,512. શાંતિથી કરજો. આ નંબર થોડોક મોટો આપેલો હતો, તમે અહીંયાથી જ ખબર પડી જાય કે ભાઈ તમે આ મેથડ કરી શકશો કે નહીં. બરાબર. ટાઈમ લઈને કરજો, પણ એક વખત પકડ આવી હશે તો મજા આવશે, બરાબર. 0 પાડવા કરતા તો બેટર છે, 0 પાડવા કરતા બેટર છે, પણ એક વખત તમારી પકડ આવી જવી. ચાલો અહીંયા આપણે જોઈએ 6 દુ શું થશે? 12, 12 2 વધી પડી 1. બે નંબરને જોઈએ. 6 1 6 અને 2 દુ 4, 6 અને 4 કેટલા થાય? 10 અને વધીના 1 કેટલા થશે? 11 1 વધી પડી 1. 3 નંબરને ધ્યાને લેવાનું છે. 4 છંગ 24, 9 દુ 18, 24 ને 18. ચાલો 24 માં આપણે 18 ની 20 જ એડ કરી દઈએ એટલે 44 થઈ ગયા, બરાબર. બે વધારે કરેલા છે, બરાબર. કાઢીએ 42, 2 1 2. ચાલો પાછા 44 જ છે. 44 અને વધીના 1 4505 વધી 4. હવે 3 નંબર જ્યારે ફિનિશ થઈ જાય તો પાછળથી એક નંબર ઓછો કરવાનો, બરાબર. એટલે આ નંબર આપણે જવા દઈએ. તો આ બે ને ધ્યાને લેવાના. બે ને ધ્યાને લો તો ચોકડી બને. 4 દુ 8, 9 1 9, 8 અને 9 કેટલા થાય? 17, 17 ને 4 કેટલા થાય? 21 વધી પડી 2, બરાબર. મેન્ટલી સરવાળો બી ફાસ્ટ હોવો જોઈએ. હવે એક જ નંબર જોવાનો છે. 4 9 36 ને વધીના 2 3,81,512. કેટલાનો આવે છે? ઓકે.
જેટલું સ્પીડલી કામ કરશો એટલું તમારું કેલ્ક્યુલેશન મજબૂત બનશે. બરાબર. ચાલો લાસ્ટ 9 સટ્ટા કેટલા થવાના? 63 થવાના. 63 તો 3 વધી પડી 6. ચલો હવે એક ડિજિટ પછી 2 ને કવર કરી. 1 9 9, 6 સટ્ટા 6 સટ્ટા તમારે જ બોલવાનું. 42 ને 9 કેટલા થાય? 42 ને 10 52 થાય, તો 9 51 થાય. 51 ને ઉપરના 6 57, 57 નો 7 વધી પડી 5. ચલો 2 નંબર કમ્પ્લીટ થાય એટલે 3 ને કવર કરવાના. 3 ને આપણે કવર કરીએ તો પહેલો છેલ્લા 7, 4 9 36, 7 5 35, 36 ને 35 71, કારણ કે 35 35 70 થાય એટલે એક વધારે એટલે 71 બોલ્યો ને. 71 ને 6 1 6, 71 ને 6 77, અને 77 ને ઉપર બીજા વધીના 5. 77 ને 5 કેટલા થવાના? 77 ને 3 80 ને ઉપર 2 82, 82 નો 2 વધી પડી 8. ચલો 3 નંબર કમ્પ્લીટ થઈ જાય પછીનું કામ શું હોય? એક જવા દેવાનું. પાછળનો એક જવા દે એટલે આગળના 2 બચ્યા. 4 6 24, 5 1 5, 24 ને 5 29, 29 ને વધીના 8 37, 29 ને 8 37, 7 વધી 3. હવે છેલ્લો નંબર આ 2, 4 5 ઉપરના 3. હવે અહીંયા તો 23 23 મૂકી દેવાના, કારણ કે આગળ કોઈ છે નહીં સ્ટેપ. એટલે 2,37,273 કેટલાનો આવે છે? ઓકે, વેલ, સરસ. તો જેટલી પ્રેક્ટિસ કરશો ને એટલું તમારું કામ આસાન બનશે. બરાબર. આ રીતે 4 ડિજિટના નંબરો હોય ને તો પણ આવી રીતે મેથડ બનાવી શકાય. 4 ડિજિટ હોય અને એની સાથે 4 ડિજિટ હોય કે 3 ડિજિટ હોય, કઈ પણ હોય કે 2 હોય. જનરલી 4 ડિજિટ નો 4 ડિજિટ સાથે ઓછો એટલી જરૂર નથી પડતી, પણ આપણે જોઈ લઈએ કેવી રીતે બનાવે. તો માની લો કે આ 4 ડિજિટ છે. આ રીતે આ 4 ડિજિટ છે. બરાબર. આપણે સ્ટેપ જે બનાવીએ છીએ એ પદ્ધતિ તમને ખબર પડી ગઈ હશે તો તમે સ્ટેપ બનાવી દેશો. કેવી રીતે? પહેલા તો આપણે સીધો ગુણાકાર કરીશું. એટલે પહેલામાં કયો સ્ટેપ આવે? પછી આપણે જે નંબરો છે એમાં 2 નંબરોને ધ્યાને લઈને ચોકડી બનાવે છે. એટલે બીજો સ્ટેપ શું આવે? ચોકડી. ત્રીજા સ્ટેપની અંદર આપણે શું કરીએ છીએ કે ભાઈ 3 ડિજિટને લઈએ છીએ અને પહેલો છેલ્લા સાથે, છેલ્લો પહેલા સાથે, વચ્ચેનો વચ્ચે સાથે, એટલે બનશે ટ્રિપલ એક્સ. આ પ્રમાણે. પછી શું કરીએ છીએ કે હજુ આમાં એક નંબર વધારે છે તો 4 4 ને આપણે લેવા પડશે. બરાબર. 3 સુધી હતું, હવે તો 4 છે તો 4 4 ને લઈશું તો પહેલો અંક છેલ્લા સાથે ગુણાશે, છેલ્લો અંક પહેલા સાથે ગુણાશે, બીજો અંક આના ત્રીજા નંબર સાથે ગુણાશે, થર્ડ પ્લેસ પર છે સેકન્ડ પ્લેસ પર. એટલે શું બનશે ખબર? 4 આવી ચોકડી બનશે. આવી 4 ચોકડી બનશે. બરાબર. આ વચ્ચેનો સ્ટેપ સૌથી મોટો. 4 સ્ટેપ આવી જાય પછી તો એક એક ડ્રોપ કરવાના છે. આ ડ્રોપ કરીશ એટલે 3 દેખાશે, 3 દેખાય તો આવું જ બને. પછી હજુ એક ડ્રોપ કરું તો 2 દેખાય, 2 દેખાય એટલે ચોકડી બને. અને પછી એક ડ્રોપ કરો તો સિંગલ ડિજિટ દેખાય તો શું બને? ખાલી આવી. તો આમાં સ્ટેપ કેટલા થઈ જવાના? 7 સ્ટેપ થઈ જવાના. કેટલા સ્ટેપ? પણ આની જરૂર બહુ ઓછી પડે છે. બરાબર. આની જરૂર બહુ ઓછી પડે. 4 ડિજિટનો ગુણાકાર બહુ ઓછો આવે છે. પણ આપણે એક દાખલો ગણીશું. આનો પણ આપણે એક દાખલો ગણીશું. ચાલો 1 2 3 4 5 6 7. ધ્યાન રાખજો. બરાબર. 4 ટાલી 12 2 વધી પડી 3 ટાલી 9, 8 ચોક 32, 32 ને 9 41, વધીના 1 42, 42 2 વધી પડી 4. 3 ડિજિટ ને ધ્યાને લઈશું. હવે નંબરો યાદ રાખવામાં મગજનું કામ વધારે થશે. 2 ટાલી 6, 9 ચોક 36, 36 ને 6 પહેલા ભેગા કરી દઈએ. 42 અને 8 ટાલી 24, 42 ને 24 66. કારણ કે નંબર કેવા? 4 ને 2, 24 માં ઊંધા 2 ને 4, તો 4 ને 2 2 ને 4 ભેગા કરો એટલે 6 ને 6 66. આવું મગજમાં થવું જોઈએ. 66 ને વધીના 6, 66 ને 4 70 ને 70 નો શૂન્ય વધીના 7. ચલો 3 ડિજિટ પતી ગયા. હવે કેટલા ડિજિટ છે? હા, હવે થોડુંક સાચવીને યાદ ના રહે તો લખી દેજો. 1 ટાલી 3, 4 ચોક 16, 16 અને 3 ભેગા કરીને 19 યાદ રાખીશ. 2 અઠ્ઠા 16,
19 ને 16 ભેગા કરીને શું થશે? 19 ના યાદ રાખો 20 અને 16 ને 15 કરી દો. એક આ વધારીને એક આ વધારી, 20 ને 15 35, 35, 35 અને 9 ટાલી 27, 35 અને 27. 35 માં હું 27 નહીં 30 ઉમેરી દઉં છું તો કેટલા થઈ જશે? 65. 3 વધારે એડ કરેલા છે, 3 વધારે એડ કરેલા છે. આમાંથી 3 એડ નહીં કરું, 4 જ એડ કરીશ, મતલબ કે 3 ઓછા એડ કરીશ એટલે 65 અને 4, 65 ને 4, 65 ને 4. મેં શું કર્યું ખબર? 3 ઓલરેડી એડ કરેલા તો બધીમાંથી 3 ઓછા એડ કર્યા. બરાબર ને? માઇન્ડમાં થવું જોઈએ. ચલો 69. હવે 4 ડિજિટ નું કામ થઈ ગયું છે, ડન. તો હવે શું કરવાનું હોય છે? પાછળથી એક ઓછો કરવાનો, એટલે હવે દેખાવા જોઈએ ખાલી આગળના 3. 1 અઠ્ઠા 8, 4 ટાલી 12, 12 ને 8 20, 2 નવા 18, 20 ને 18 38, 38 ને 6 44, 44 4 વધી 4. હવે આગળના 2. 1 નવા 9, 4 દુ 8, 9 ને 8, 9 ને 8 કેટલા થાય? 17, 17 ને 4 21 1 વધી 2 અને 4 1 4, 4 ને વધીના 2 6. કેટલો મોટો જવાબ છે? શું આને બોલાશે? એકમ દશક 100 1000 10,000 લાખ 10 લાખ 61,49,022. પણ આપણે એક જ લાઈનમાં લાવી શકીશું. બરાબર? આ જ દાખલો કરજો ને આ તમારો આવે છે કે નહીં ચેક કરી. આ જ દાખલો કરી. જનરલી 4 ડિજિટની જરૂર ઓછી પડશે. બરાબર? મેક્સિમમ 3 ડિજિટ સુધી વધારે રિક્વાયરમેન્ટ રહે છે. ધ્યાન એ રાખીશું પેટર્ન શું બને છે એ જોજો. નંબર તમે એક એક લો છો ને, એક એક એડ કરો છો. પહેલા આ બે નંબરોને જોઈએ તો 4 ટાલી 12, 12 2 વધી પડી 1. પહેલા આ જે બને છે કેવી રીતે બને છે હું એની નીચે મેન્શન કરું છું. આ જે આવ્યા એ 4 ટાલી 12 હતા, એટલે 12 2 વધી પડી 1. બીજા સ્ટેપની અંદર આ પાછળના બે નંબરોને હું જોઈ શકું છું તો 3 ટાલી 9, તો અહીંયા 9 લખજો, તમને યાદ ના રહી તો. 4 અઠ્ઠા 32, તો અહીંયા 32 લખજો. હવે આ 32 ને 9 થવાના હતા 41, વધી હતી 1 એટલે થઈ ગયા 42, 4202 વધી પડી 4, 4202 વધી પડી 4. આ નંબરો હું લખી રહ્યો છું પાછળ, જોઈ લેજો ભૂલ થતી હોય. પછી 2 ડિજિટ ને ધ્યાને લીધા, હવે 3 ડિજિટ ને કવર કરીશ પાછળથી 3. તો જ્યારે હું પાછળથી 3 નંબર લઉં છું તો પહેલો અંક છેલ્લા સાથે ગુણાશે એટલે 2 ટાલી થશે 6, છેલ્લો પહેલા સાથે ગુણા થશે એટલે 4 9 36 અને વચ્ચેનો વચ્ચે સાથે ગુણાશે એટલે 3 અઠ્ઠા 24, 36 અને 24 60 અને 6 66, 66 ને વધીના 4 70, 70 શૂન્ય વધી પડી 7, 70 નું શૂન્ય વધીના 7. બરાબર? 3 ડિજિટ કમ્પ્લીટ થઈ જાય પછી 4 4 ડિજિટને આપણે હવે કવર કરવાના છે. 4 ડિજિટમાં શું બનશે? પહેલો અંક છેલ્લા સાથે એટલે 1 ટાલી 3, છેલ્લો પહેલા સાથે એટલે 4 ચોક 16, બીજો અંક આના થર્ડ નંબર સાથે એટલે 2 અઠ્ઠા 16, ત્રીજો બીજા સાથે એટલે 3 નવા 27, 16 ને 16 32, 32 ને 3 35, 35 ને 20 55, ઉપરના 7 62, 62 ને આ 7 હતા વધીના, તો 62 ને 7 69, 69 નો 9 વધીના 6. ખ્યાલ આવે છે? બરાબર છે. હવે જ્યારે 4 ડિજિટ નું કામ કમ્પ્લીટ થઈ જાય, હવે નંબરો ઓછા કરવાની વારી, તો પાછળથી એક નંબર ઢાંકી દેવાનો, આગળના 3 જ દેખાવા છે. હવે આગળના 3 માં પહેલો થર્ડ નંબર સાથે એટલે 1 અઠ્ઠા 8, થર્ડ નંબર આના પહેલા નંબર સાથે એટલે 3 ગુણ્યા 4 3 ચોક 12, મિડલ સાથે એટલે 2 નવા 18, 12 ને 8 20 ને 18 38, 38 ને ઉપરના 6, 38 ને 6 થશે કેટલા? 44, 44 4 વધી પડી 4. 3 નંબર થઈ ગયા, પાછો એક ઢાંકીશું, આગળના 2, 1 નવા 9 2 ચોક 8, 9 અને 8, 8 ને 8 16 થાય એટલે 1 17, 17 ને ઉપર બીજા 4 21, 2101 વધીના 2. હવે ખાલી આગળનો એક નંબર 1 ચોક 4 વધીના 2 6. આ નંબરો જ્યારે તમે મોઢે કરતા થઈ જશો ત્યારે આ મેથડનો ફાયદો લઈ શકશો. એકચ્યુઅલ વસ્તુ એ છે. ખ્યાલ આવે? નંબરો તમારા માઇન્ડમાં રહેશે ને તો આ મેથડનો ફાયદો થશે. ને એના માટે થોડીક પ્રેક્ટિસ કરવી પડશે. તો એટલીસ્ટ 3 ડિજિટથી 3 ડિજિટની પ્રેક્ટિસ કરજો.
કારણ કે હવે પછી જ્યારે બી ગુણાકાર આવશે તો હું આ રીતે કરીશ, તો તમને બી ખબર હોવી જોઈએ કે હું કઈ રીતે કરી રહ્યો છું. માની લો કે તમારા જોડે આ રીતે નંબર છે અને એની નીચે નંબર જે આપેલો છે એ આ રીતે 3 ડિજિટનો આપેલો છે. તો આપણે જે નંબર વધારે છે ને એ પ્રમાણેની પેટર્ન બની શકે. એટલે 4 ડિજિટ વધારે છે એની પેટર્ન બની શકે. આમાં ચોથો ડિજિટ ના હોય ને તો આગળ શૂન્ય લખી દેવાનું, એટલે જગ્યા પુરાઈ ગઈ. બસ હવે જે કરો છો એ જ કરવાનું, એ જ કરવાનું. મેથડમાં કોઈ નથી. સિસ્ટમ 4 અને 4 વાળી સેટ થઈ ગઈ છે. છેલ્લે તમારે શું થશે એ કહી દો. તમે આ બે નો ગુણાકાર કરશો તો શૂન્ય જ આવશે, બરાબર ને? આ 4 ગુણ્યા 0 તો અહીંયા 0 જ આવશે. ખ્યાલ આવ્યો? અને અહીંયા બી ચોકડી જે ગુણાકાર કરશો તો અહીંયા 4 ટાળી 12 થશે, પણ અહીંયા 9 ગુણ્યા 0 તો 0 જ થશે. ખ્યાલ આવે છે? એટલે તમારું આગળનો જે સ્ટેપ છે ને એ ઈઝી બનશે, કારણ કે એક નંબર 0 વાળો છે. ખ્યાલ આવે? બાકી બધું સેમ છે, બાકી બધું સેમ છે. એમાં બી આવી જશે. મોટો નંબર ઉપર લખવાનો, 3 ડિજિટ ઉપર લખવાનો અને 2 ડિજિટ નીચે. 2 ડિજિટ નીચે લખ્યા તો આગળનો અંક 0 થી સેટ કરી દેવાનો, બાકી બધું સેમ જ રહેશે. ખ્યાલ રહેશે? ચલો, હવે આ હતી જનરલ મેથડ. જનરલ મેથડનો મતલબ છે કે ભાઈ કોઈ પણ દાખલા માટે લાગુ પડે. હવે આપણે જોઈ રહ્યા છે સ્પેશિયલ મેથડ. સ્પેશિયલ મેથડ એના માટે રહેશે કે જે સ્પેશિયલ અમુક નંબરો છે, બરાબર? જે નંબરો 11 હોઈ શકે છે, 99 હોઈ શકે છે, 999 હોઈ શકે છે, બરાબર? પછી એકમના અંકોનો સરવાળો 10 બને ત્યારે શું કરો? તો આવા આવા કેટલાક ટાઈપ્સ છે જે આપણે લખીશું. સ્પેશિયલ ટ્રિક્સ. સ્પેશિયલ ટ્રિક્સ એમાં પહેલી 11 નો કોઈ પણ ડિજિટ સાથે ગુણાકાર. નો કોઈ પણ ડિજિટ સાથે ગુણાકાર જોઈએ. અહીંયા એની ડિજિટની જગ્યાએ પહેલા હું 2 ડિજિટ સાથે હું આપું છું, પછી નંબરો વધારીશ. પહેલા 2 ડિજિટ સાથે. 11 નો કોઈ બી 2 ડિજિટ સાથે, એટલે 11 ની નીચે હું 2 ડિજિટ લખી દઈશ. આ પ્રમાણે. ચલો જોઈ લો, મેથડ જોઈ લો એક વખત. 2 દાખલા હું ગણીશ, બાકીના તમારે ગણવાના છે. 11 સાથે કોઈ પણ 2 ડિજિટ હોય ને તો એ 2 ડિજિટને પહેલા તમારે આ પ્રમાણે લખવાના છે, વચ્ચે જગ્યા રાખવાની છે, આ પ્રમાણે લખવાનું છે. અને જે વચ્ચે જગ્યા રાખી છે એ જગ્યાની અંદર એ 2 નંબરોનો સરવાળો લખી દેવાનો છે. એ 2 નંબરનો સરવાળો શું થાય? તો કે ભાઈ 4 અને 2 નો સરવાળો થાય 6, બરાબર? આ પ્રમાણે. પણ એટલું યાદ રાખીશું કે સરવાળો સિંગલ ડિજિટમાં હોવો જોઈએ. આ જે વચ્ચે સરવાળો લખો, મધ્યમાં સરવાળો સરવાળો સિંગલ ડિજિટમાં રાખવાનો. સિંગલ ડિજિટ, સિંગલ ડિજિટ. અને જો સિંગલ ડિજિટ ના હોય અને ડબલ ડિજિટ હોય તો મૂકવાનો એકમનો અંક જ. સપોઝ કે અહીંયા જુઓ 8 અને 7, 8 અને 7, તો હું 8 અને 7 ને છૂટા પાડીને આ રીતે લઈ. હવે 8 અને 7 નો સરવાળો શું થાય? 15. તો 15 નહીં લખવાનો, 15 નો 5 લખવાનો અને વધી પડી 1, તો વધી આગળના સ્ટેપમાં કેરી ફોરવર્ડ કરવાનું. એટલે અહીંયા એડ થઈ જાય એટલે આન્સર શું બનશે? 957. ખ્યાલ આવી ગયો? બાકી આ પ્રમાણે હશે તો બહુ ઈઝી થશે. 4 ને 3 કેટલા? બસ આન્સર આવી ગયો. ને 11 ની જરૂર ખરેખર બહુ બધી વાર પડશે. 11 ની જરૂર ખરેખર બહુ બધી વાર પડશે, ત્યારે આપણે મેન્ટલી કરી કરીશું. 11 ગુણ્યા 23, 2 ને 3 કેટલા? 5, 253. 2 ને 3 કેટલા? 5, 253. ઓરલી 6 ને 6 કેટલા? તો 12 ના 2 વચ્ચે આવશે, આગળનો નંબર 7 થઈ જશે, એટલે 726. વચ્ચે 2 છે ને, 726. શું કરું છું? તો કે ભાઈ 6 ને 6 12,
12 2 વધી 1 એટલે આ બની ગયા 7 એટલે હું યાદ રાખીશ આ રીતે 726 મેન્ટલી થઈ જશે બાકીના નંબરો કરો ચેક કરી એટલે હવે તમારે યાદ રાખવાનું કે 11 આવશે ને તો હું આ પ્રમાણે કરીશ 11 ની જરૂર પડશે ને પડશે યાદ રાખજો થઈ ગયું ચલો 9 ને 2 કેટલા થશે ચલો 9 ને 2 11 11 એક વધી પડી એટલે આ બની જશે 10 10 12 1012 બરાબર છે ચલો 8 ને 9 કેટલા થશે 8 ને 8 16 થાય તો આ 17 થશે એટલે આગળનો 9 બનશે 979 979 9 અને 7 નો સરવાળો કેટલો થશે 16 16 નો 6 વધી પડી 1 9 ને 1 કેટલા થશે 10 1067 તો ઓરલી કરીને મને કહો કે 11 સાથે હું 52 ગુણું તો શું આવે અત્યારે બોલાઈ જવું છે 572 11 ગુણ્યા 44 4 8 4 484 11 ગુણ્યા 67 આગળ પાછળ તો 7 છે આગળ 7 બહેનો વચ્ચે 3 આવ્યો 13 નો 7 3 7 737 બરાબર નંબરો દેખાવા જોઈએ ઓકે જેટલું તમે કામ કરશો ને એટલા નંબરો દેખાશે તો આ ટ્રીક એક હતી 11 નો કોઈ બી બે અંકના નંબર સાથે હવે બે ની જગ્યાએ 3 હોય 4 હોય 5 હોય કે કોઈ બી નંબર હોય કરીએ ટ્રીક નંબર 2 11 નો કોઈ પણ નંબર સાથે એની ડિજિટ સાથે એના માટે પેલા બે નંબર વાળું છે બતાવેલું એને પાછું રિપીટ કરું છું જોજો પછી હું 5 નંબર આપું છું બે નંબર વાળું જે રિપીટ કરેલું ને એને હું કંઈક આ રીતે પણ કહી શકું છું શું તો કે ભાઈ પહેલા આ નંબર લેવાનો બરાબર ત્યાર પછીના સ્ટેપની અંદર આગળનો નંબર એડ કરવાનો એટલે આ 7 ની અંદર 4 એડ કરવાના સો એ બનશે 11 એટલે 11 11 11 1 વધી પડી 1 હવે જે બી વધી મારે રાખવાની છે આગળના સ્ટેપમાં ઉમેરવાની હોય ને તો એની નીચે હું લખીશ એની નીચે લખીશ હવે તો કે ભાઈ હવે નંબરો પતી ગયા 4 ની આગળ કોઈ નંબર નથી એડ કરવા માટે તો 4 ને નીચે લાવવા પડશે તો 4 નીચે આવશે પણ વધીના લીધે 4 શું બની જશે 5 સો આગળના સ્ટેપને હું આ પ્રમાણે પણ બોલી શકું આ પ્રમાણે પણ બોલી શકું બસ આ જ વસ્તુ અહીંયા કરવાની છે આ જ વસ્તુ અહીંયા કરવાની છે પહેલા કોણ આવશે હા પછી આ 5 જે છે એ કોની સાથે એડ થશે તો શું થશે વધી નથી 9 ની જગ્યાએ 10 હોત ને તો 0 મૂકીને વધી 1 થશે વધી નથી ચલો હવે 4 ને 3 ચલો બરાબર છે હવે 3 ને 2 બરાબર છે આગળ 1 ને 2 બરાબર હવે નંબર ના હોય તો 1 ને ઉતારવાનું ભૂલવાનું નહીં જેવી રીતે અહીંયા પહેલા 5 ઉતારેલા એવી રીતે અહીંયા છેલ્લે 1 ઉતારવાનું ભૂલવાનું નહીં આ ગુણાકાર થઈ આ નંબર મેં ઈઝી આપેલો કોઈ વધી નથી એટલે ફટાફટ થઈ ગયું હવે એક નંબર આપું છું કે જેમાં વધી બની શકે બરાબર વધી બની શકે 11 ગુણ્યા મોટા નંબર લખું છું 8 7 9 6 7 આવો નંબર લખ્યો 11 સાથે મોટો નંબર લખ્યો વધી બનશે અહીંયા સૌથી પહેલા કોને ઉતારશો ચાલો ત્યાર પછી 7 અને 6 13 3 વધી પડી ચાલો 9 ને 6 15 15 ને વધીના 1 16 16 6 વધી 1 9 ને 7 9 ને 7 16 પાછી વધી 1 હા 8 ને 7 15 વધી 1 16 6 વધી 1 હવે 8 ઉતારવાના નીચે પણ આ વધીના લીધે શું થઈ ગયા જો મેં વધી પાડું છું વધી એડ કરું છું ત્યારે રાઉન્ડ પાડું છું બરાબર એટલે એ મગજમાં ચાલુ છે આન્સર આવી ગયો 9,67,637 તો 11 હાથે આ નંબરનો જવાબ શું આવશે 11 સાથે આ નંબરનો જવાબ શું આવશે આ બે નંબરનો જવાબ શું આવશે આવી ગયો ચલો સિમ્પલ છે ને 11 માં બહુ ટાઈમ નહીં જાય ચલો એક એઝ ઇટ ઇઝ 1 ને 7 8 7 ને 3 10 10 નું શૂન્ય વધી 1 6 ને 3 9 વધીને 1 એડ કરીશ 9 ને 1 10 પાછી વધી 1 4 ને 6 10 વધીને 1 એડ કરીશ 11 11 1 વધી 1
4 નીચે આવશે પણ વધી 1 એડ થશે એટલે 5. આન્સર આવી ગયો 5,10,081. બરાબર છે? ચાલો 5 એઝ ઇટ ઇઝ નીચે આવ્યા. 7 ને 5 કેટલા થશે? 12, 12 2 વધી 1, 9 ને 7 વધી 1 એડ કરીશ એટલે 9 ને 1 10, 10 ને 7 17, 17 7 વધી 1, 8 ને 9 17, 17 ને 1 18, 18 8 વધી 1, 8 નીચે આવશે વધી 1 એડ થશે 9 થશે. જવાબ આવી ગયો 98,725. બરાબર છે? તો કોઈ બી દિવસ 11 આવે તો આ રીત ફોલો કરજો. બરાબર? બહુ સ્પીડમાં કામ થઈ જશે. આ હતી ટ્રીક નંબર 2 સ્પેશિયલમાં. હવે સ્પેશિયલ નંબરમાં ટ્રીક નંબર 3, 99 નો કોઈ પણ બે અંક સાથે ગુણાકાર, 2 કાં તો 1. 99 માં 2 નવડા છે ને તો 2 અંક ચાલે કાં તો 2 થી ઓછા ચાલે. 2 અંક ચાલે કાં તો 2 થી ઓછા ચાલે. કરવાનું શું છે? એક એક દાખલો બતાવું છું, જોઈ લો. એ રીતે કરજો. સ્ટેપ 2 છે. 2 સ્ટેપ છે. પહેલો સ્ટેપ એવું કહે છે, સ્ટેપ 1 અને સ્ટેપ 2. જે નંબર છે ને એને એક ઘટાડી દો. 99 સાથે જે બી નંબર છે એને એક ઘટાડી દો. તો અહીંયા 99 સાથે 43 છે તો 43 માંથી 1 ઓછા કરી દો એટલે અહીંયા આવી જશે કેટલા? 42. બરાબર? હવે જે તમારો આન્સર આવ્યો સ્ટેપ 1 માં એ 99 માંથી આન્સર ને બાદ કરી દો. 99 માંથી આન્સર ને બાદ કરી દો. તો 99 માંથી 42 ને બાદ કરીશ તો 9 માંથી 2 જશે તો 7 આવશે અને 9 માંથી 4 જશે તો 5 આવશે. તમે આવું પણ બોલી શકો કે ભાઈ 42 માં શું ઉમેરું તો પાછા 99 થઈ જાય. તો આન્સર શું મળશે? તો કે ભાઈ 4 ને 5 9 અને 2 ને 7 9. આ રીતે પણ મળી જાય. પહેલાથી ત્રીજો નંબર, બીજાથી ચોથો નંબર. આ રીતે ફરી એક વખત સમજાવું, જોઈ લેજો. સપોઝ કે 99 સાથે 99 છે, 99 સાથે 99 જ છે એટલે 99 નો વર્ગ કરવાનો છે. તો આ જે બી નંબર હોય 99 સાથે એ નંબરને 1 ઓછા કરવાના. પહેલો સ્ટેપ ડન. બીજા સ્ટેપની અંદર આ નંબરમાં કેટલા ઉમેરું તો 9 આવે. 9 માં શું ઉમેરવાની જરૂર છે? કઈ નહીં. 9 9 જ છે. 8 માં કેટલા ઉમેરું તો 9 આવે? 8 ને 1 9. ટૂંકમાં 98 ને 1 99 થઈ ગયા. અહીંયા કેવું 42 ને 57 99 થતા હતા એ પ્રમાણે. હજુ એક કરાવજો. આ જે બી નંબર છે એને શું કરવાનો છે? 1 ઓછો કરવાનો. તો 89 માંથી 1 ઓછા થાય એટલે કેટલા? 88. હવે 8 માં કેટલા ઉમેરું તો 9 થાય? 8 ને 1 9. 8 માં કેટલા ઉમેરું તો 9 થાય? 8 ને 1 9. જવાબ આવી. માની લો 2 નંબર ના હોય તો 2 નંબર આ રીતે બનાવજો. 0 9 માંથી 1 ઓછા કરું તો શું બોલાય? 0 8 બોલાય. 0 8 બોલાય. હવે 0 માં કેટલા ઉમેરું તો 9 થાય? 0 ને તો 9 જોઈએ જ. અને 8 માં કેટલા ઉમેરું તો 9 થાય? 8 માં એક જ જોઈએ. આન્સર આવી ગયો 891. આ ખાલી એટલા માટે લખ્યો છે કે પહેલા નંબર થી ત્રીજો નંબર લાવવામાં મદદ મળે. બાકી બોલવાનું શું? 851. બાકી ના કરો. શું આવશે? 49 માંથી 1 ઓછા કરીશું શું બનશે? 48. 4 ને કેટલા? 9. 4 ને 5 9. 8 ને કેટલા? 9 1. જવાબ આવી ગયો 48 51. સિમ્પલ છે ને? પહેલા 1 ઓછા કરવાનું. 73 માંથી 1 ઓછા થાય તો શું થાય? 7 માં કેટલા એડ કરશો તો 9 બનશે ને 2 માં એટલે 72 27. 72 27. ચલો 69. 1 ઓછા કરીશ તો શું બનશે? 68. 6 માં કેટલા એડ કરશો તો 9 બનશે ને 8 માં 68 31. 6831. 08 ને આપણે લખીશું 0. હા, 0 માં કેટલા એડ કરશો તો 9 બનશે અને 7 માં આન્સર આવી ગયો 792. આવે એ વાત છે, બહુ સ્પીડમાં થઈ જાય એવું છે પણ 99 આવે ત્યારે આ યુઝ કરી શકાય. 99 આવે ત્યારે આ યુઝ કરી શકાય. બરાબર? બે સ્ટેપ સેમ આ જ પ્રમાણે 99 ની જગ્યા પર 999 આવે. 999 આવે તો 999 સાથે 3 ડિજિટ હોવા જોઈએ, કાં તો 2 હોવા જોઈએ, કાં તો 1 હોવા જોઈએ. 999
સાથે 3 ડિજિટ આ પ્રમાણે કાં તો 2 ડિજિટ હોય તો પણ ચાલે, કાં તો 1 ડિજિટ હોય તો પણ ચાલે. સ્ટેપ એ જ છે, સ્ટેપમાં નવું કઈ નથી. 2 સ્ટેપ. પહેલો સ્ટેપ જે હતો તે શું કરવાનું રહેશે કે ભાઈ આ જે પણ 999 સાથે નંબર છે એને 1 ઓછો કરીને લખવાનો, એટલે 432 શું બની જશે 431. 432 માંથી 1 ઓછા કર્યા, પહેલો સ્ટેપ ડન. બીજા સ્ટેપની અંદર એ જ પ્રમાણે કરવાનું છે કે ભાઈ આ નંબરમાં કેટલા એડ કરું તો 9 બને, તો 4 ને 5 9, 3 ને કેટલા 9 અને 1 ને કેટલા 9, આવી ગયો જવાબ. તમે એવું બી કહી શકો છો કે 999 માંથી સ્ટેપ 1 નો નંબર બાદ કર્યો, આવું બી કહી શકો છો, પણ બેટર આ છે, આ ફટાફટ થઈ જાય છે, આ ફટાફટ થઈ જાય છે. બાદ કરવું અઘરું પડે પણ સરવાળો ઈઝીલી થઈ જાય, બરાબર, સરવાળો ઈઝીલી થઈ જાય. ચલો 813 શું બનશે કહી દો. 813 શું બનશે, 1 ઓછો કર્યો 812. હવે 8 માં કેટલા એડ કરશો તો 9 બનશે. 8 ને 1 9, 1 ને 8 9 અને 2 ને 7 9. આન્સર આવી ગયો 8,12,187. ઓકે, આ તમારે કરવાના છે. અહીંયા 0 પાડી દેવાનો અને અહીંયા કેટલા 0 પાડી દેવાના, 2. પણ હવે એ યાદ રાખવું જરૂરી છે કે 999 આવે તો આ ટ્રીક છે, આવી ટ્રીક એક્ઝિસ્ટ કરે છે ને તમે શીખેલા છો, એ યાદ રાખવું જરૂરી છે, બરાબર. સર બતાવું છું તો યાદ રાખજો, બરાબર. લિમિટેડ ટ્રીક બતાવીશ પણ એ ટ્રીક યાદ આવી જોઈએ. ઓકે, 698 શું બનશે, 1 ઓછો કરીશ એટલે 697. 6 માં કેટલા એડ કરું તો 9 બની જાય. 9 માં 9 બનવા માટે કઈ જોઈતું નથી, 0 જોઈએ છે. અને 7 માં 9 બનવા માટે કેટલા જોઈએ છે, 6,97,302. 6,97,302. 719 માંથી 1 ઘટશે એટલે શું થશે, 7 ને કેટલા 9, 1 ને 8 9 અને 8 ને 1 9, 7,18,281. 008,007. 0 ને કેટલા 9, 0 ને 9 અને 7 ને 2, 7,992 બોલાય, 7,992. 087, 087, 086 બનશે. 0 ને કેટલા 9 9, 8 ને 1, 6 ને 3, 86,913. 86,913. તો કોઈ પણ નવડાવાળા નંબરો આવે તો આ પ્રમાણે તમે એને કરી શકો છો, બરાબર. આપણે જોયું 11 અને 99 અને 999, બરાબર, જોઈ લેજો. ચલો હવે આના પછી પાંચમી ટ્રીક છે, જેનું હેડિંગ પહેલા યાદ રાખજો. એકમનો અંક જે હોય એનો સરવાળો 10 બનતો હોય. શું બોલું છું, એકમના અંકનો સરવાળો 10 બનતો હોય. એકમના અંકનો સરવાળો 10 થાય અને આગળનો જે નંબર છે દશકનો અંક, એ દશકના અંક સરખા થાય, દશકના અંક સરખા થાય ત્યારે પહેલા તો એ જાણી લેજો આ મેથડ ક્યારે યુઝ થશે. એકમના અંકોનો સરવાળો 10 બનતો હોય અને દશકનો અંક સેમ બનતો હોય, તો આવી વસ્તુ આપણે પહેલા બનાવવી જોઈએ કે શું શું દાખલા બની શકે. એકમમાં તમારે એવા બે નંબર લેવાના કે જે ભેગા થઈને સરવાળો કરે 10. તો કયા નંબરોનો સરવાળો 10 થાય, 1 ને 9 10, એકમનો અંક લખું છું અત્યારે હું. 2 ને 8 10, 3 ને 7 10, 4 ને 6 10 અને 5 ને 5 10. આ મેં લખી દીધો એકમનો અંક, બરાબર. પછી 9 ને 1 10 એટલે આ જ વસ્તુ છે, એટલે હું રિપીટ નથી કરતો. 1 ને 9 10, 2 ને 8 10, 3 ને 7 10, 4 ને 6 10, 5 ને 5 10. હવે દશકનો અંક કેવો રાખવાનો છે, સરખો. એટલે અહીંયા તમે જો 1 પાડો તો અહીંયા પણ શું પાડવાનું, 1 જ પાડવાનું, સરખો રાખવાનો છે. આ નંબરનો ગુણાકાર, આગળનો નંબર સરખો રાખવાનો છે. હું અત્યારે બધા માટે 1 પાડી દઉં છું, બધા માટે 1 પાડી દઉં છું, બરાબર. તો તમે જોઈ શકો છો કે આ પ્રમાણેના દાખલા આ મેથડથી થાય. 11 19, 12 18, 13 17, 14 16 અને 15 નો વર્ગ. તો અહીંયા આ મેથડથી તમને વર્ગ પણ
શીખવા મળશે. કોના વર્ગ? તો કે ભાઈ જેના છેલ્લે 5 હોય તેવી સંખ્યાના વર્ગ. 5 એકમમાં આવે, એકમમાં 5 આવે તેવી સંખ્યાના વર્ગ પણ આ મેથડથી તમને આવડી જશે. આ મેથડથી આવડી જશે. એટલે દરેક આ 11 થી 19 સુધીની જે લાઈન હતી, 11 થી 20 વાળી લાઈનમાં એમાં 5 દાખલા આવી રીતે બનશે. એવી 21 વાળી લાઈનમાં બી 5 બનશે. 21 29, 22 28, 23 27, 24 26, 25. દરેક લાઈનમાં 5 દાખલા બનશે. છેલ્લી લાઈન આપણી ગણી લઈએ 91 વાળી છેલ્લી લાઈન. તો છેલ્લી લાઈનમાં આપણે ગણીએ તો કયો દાખલો બનશે? 91 99. આગળનો સેમ, પાછળના અંકોનો સરવાળો 10. બોલો હવે બીજો દાખલો. દાખલાનો રકમ બનાવવાની છે. 92 98. બગડો આંથરો આગળનો સેમ. એકમના અંકનો સરવાળો 10 સેટ કરું છું. આ જે મેથડ જે એક્ઝિસ્ટ કરે છે એ શેના માટે છે? તો કે ભાઈ એકમના અંકોનો સરવાળો 10 બને. હવે એકમના અંકોનો સરવાળો 10 બને એવા નંબરો કયા? 1 ને 9 10, 2 ને 8 10, 3 ને 7 10, 4 ને 6 10 અને 5 ને 5 10. આ નંબરોથી 10 બનશે. અને દશકનો નંબર, દશકનો એટલે આ એકમ હોય તો આ શું હોય? દશક. આ નંબર કેવા હોવા જોઈએ? આ નંબર સેમ જ હોવા જોઈએ. તો એ પ્રમાણે આપણે એક લાઈન બનાવેલી છે 11 થી 20 વાળી, જેમાં 11 કોની સાથે ગુણાઈ રહ્યા છે? 19, 12, 18, 13, 14 અને 15. એ પ્રમાણે 21 ની લાઈનમાં શું થશે? 21 ગુણ્યા 29, 22 ગુણ્યા 28, 23 ગુણ્યા 27, 24 ગુણ્યા 26 અને 25 ગુણ્યા. એવી રીતે હું લાસ્ટ લાઈન પર લઈ આવું તમને. વચ્ચેની બધી લાઈન તમારે કરવાની. ટોટલ 9 લાઈન છે. 1 થી 10 ને ના ગણીએ તો 11 થી 9 લાઈન છે. એક લાઈનમાં 5 દાખલા આવે છે. 9 લાઈનમાં કેટલા આવશે? 9 5 45. હું અહીંયા તમને પહેલી અને છેલ્લી બતાવું છું. વચ્ચેની તમારે બનાવવાની છે. એટલે ઘરેથી તમારે 45 માંથી 10 તો અત્યારે કરી લઈએ, 35 તમારે બનાવવાની. ખ્યાલ આવી ગયો? તો હવે મને રકમ લખાવો છેલ્લી લાઈનમાં. આ સેમ રહેશે, 3 ને 7. અને અહીંયા એકડાની જગ્યાએ આપણે શું રિપ્લેસ કરી દીધું છે? 9. કારણ કે છેલ્લી લાઈન પર આવી ગયું છે. હવે અને અહીંયા એટલે કે 95 નો વર્ગ, એટલે કે 95 નો વર્ગ. હવે હું બતાવું છું એ પ્રમાણે પહેલી લાઈન હું કરી લઉં છું. આ લાઈન તમારે કરવાની છે. ધ્યાનથી જોઈ લેજો. શું કરવાનું છે? તો કે ભાઈ પાછળના નંબરનો સીધો ગુણાકાર. પાછળના નંબરનો સીધો ગુણાકાર એટલે કે 1 9 શું થાય? 9. પણ 2 ડિજિટમાં લખવાના છે. 2 ડિજિટમાં લખવાના છે. સો 9 ને 2 ડિજિટમાં લખવા હોય તો શું બનાવી? 0 9. 0 9. બરાબર. હવે આ નંબર આગળનો જે પણ છે એનો ગુણાકાર એની પછી આવતી સંખ્યા સાથે કરવાનો. બોલું છે એના પર ધ્યાન રાખજો. એક અહીંયા જે બી રકમ આવે આ તો સેમ જ આવવાની છે. આ રકમ સેમ છે. તો જે બી સેમ નંબર આવે છે એ સેમ નંબરને પકડવાના ને એનો ગુણાકાર એની પછીની સંખ્યા, ક્રમિક સંખ્યાનો ગુણાકાર બનશે. 1 પછી 2 આવે તો 1 2 શું થશે? અહીંયા 9 નો ગુણાકાર કોની સાથે કરવાનો ખબર? એની પછી કોણ આવે છે? તો 9 ગુણ્યા 10 કરવાનો. 9 દાન 90, 9 દાન 90. ચાલો, 2 સ્ટેપ. પહેલા સ્ટેપમાં શું કરવાનું? સીધો ગુણાકાર. 2 8. આનો ગુણાકાર કોની સાથે કરવાનો છે? એના પછી આવતી સંખ્યા. 1 પછી 2 આવે, 1 2 2. સીધો ગુણાકાર. 7 તાલી. આનો ગુણાકાર એના પછી આવતી સંખ્યા. 1 2 2. 4 6. આના પછી આવતી સંખ્યા સાથે. પાછું પાછું 1 પછી આવતી સંખ્યા. ખ્યાલ આવી ગયો? ટ્રાય કરો નીચેના 5 દાખલા. શું આવે છે આન્સર? ચલો ચેક કરો. 1 9 9. 2 ડિજિટમાં લખવા માટે હું 9 ને શું લખીશ? 0 9. 9 પછીની આવતી સંખ્યા છે 10. તો 9 ગુણ્યા 10 કરીશ તો 9 દાન શું થશે? 90. આન્સર આવી ગયો 90 0 9. તમે બારીકાઈથી જો તો અહીંયા 99 હતા અને આ 99 ની ટ્રીક મેં આગળ બતાવી દીધી. શું હતી 99 ની ટ્રીક? 99 સાથે જે પણ બે અંકની સંખ્યા છે એમાંથી પહેલા તો 1 ઓછા કરવાના. સો 99 સાથે 91 છે તો 91 માંથી 1 ઓછા કરીશ એટલે બની ગયા 90. 9 માં કેટલા ઉમેર્યું તો 9 બને?
9 માં કઈ ઉમેરવાની જરૂર નથી એટલે 0 અને 0 માં કેટલા ઉમેરો તો 9 બને 9 તો એ મેથડ થી પણ આ થાય બરાબર કે નહીં 99 છે ને આમાં ચાલો 2 અઠા 16 લખી દીધું આનો ગુણાકાર કોની સાથે 9 પછી આવતી સંખ્યા 10 એટલે 9 દાન 90 ચલો 7 તાલી 9 પછી આવતી સંખ્યા સાથે ગુણાકાર 9 દાન 90 90 21 4 છંગ 9 પછી આવતી સંખ્યા સાથે 9 દાન 90 90 24 પાછું પાછું 9 પછી આવતી સંખ્યા 9 દાન 90 90 25 ઈઝી છે એટલે અહીંયા તમે કોઈ પણ છેડા ઉપર 5 આવે ને એવા વર્ગો કરી શકો છો 15 25 35 45 એ વર્ગો તમે આ રીતે કરી શકો છો બરાબર એની આ જ ટેકનિક છે ફરી એક વખત બતાવી દઉં 15 25 35 45 55 62 75 85 95 ઇવન 105 પણ કરી શકો 115 પણ કરી શકો 125 પણ કરી શકો તમારું મગજ ચાલી શકે એટલું કરી શકો છો આ 5 આવે ને ત્યારે આ જ મેથડ અપનાવવાની ચલો પાછળ તો શું બનતું હતું પાછળના બે નંબર શું બનતા હતા પાછળના બે નંબર ગુણાકાર કરીને શું બનતા હતા 25 બનતા હતા ને પાછળના બે નંબર શું બનતા હતા પાછું 25 બનતા હતા ને 5 હોય એટલે 25 બનશે હું અહીંયા પાછળના બે નંબર 25 છે ને એ તો બધી જ જગ્યાએ લખી દઈશ કારણ કે એ તો બદલાવાના જ નથી હગે ના આ નહીં બદલાય 5 હશે એટલે 25 હશે ને હશે 5 હશે એટલે 25 હશે ને હશે ચાલો આ ક્યારે નહીં બદલાય એકમ દશક ક્યારે નહીં બદલાય 5 ગુણ્યા 5 25 થશે હવે આગળનો જે નંબર છે એ 1 હોય તો કોની સાથે ગુણવાનો તો 1 દુ 2 હોય તો 2 તાલી 6 3 હોય તો 3 ચોક 12 4 હોય તો 4 પંચા 20 5 હોય તો 5 છંગ 30 6 પછી આવે 7 6 સત્તા 7 પછી આવે 8 7 અઠા 8 પછી આવે 9 8 નવા 9 પછી આવે 10 9 દાન 10 પછી આવે 11 11 દાન જો આ રીતે આ પણ કરી શકો છો 11 પછી આવે 12 11 ગુણ્યા 12 શું થાય 11 ગુણ્યા 12 આટલે તો બોલી દે 11 ની ટ્રીક બતાવેલી હતી 12 ને છૂટા કર્યા 1 ને 2 3 132 હગે ને બતાવેલી ને 12 ને છૂટા કર્યા 1 ને 2 આવી જ બતાવેલી ને 2 છૂટા કરીને વચ્ચે સરવાળો લખો આ જ હતી કે નહીં આ મોઢે કરી શકાય ને 11 આવ્યું કે નહીં 12 ગુણ્યા 13 જો તમને ઘડિયા આવડતા હોય તો તમે ઘડિયા મોઢે લખો ના આવડતા હોય તો તમે શું કરો છો 12 નો ઘડિયો ચાલતો હોય તો 12 એડ કરીને ઘડિયો બનાવો છો કે નહીં બનાવતા તો તમને 12 નો ઘડિયો ક્યાં સુધી આવડે છે 12 ગુણ્યા 12 આવડે છે 12 ગુણ્યા 12 એટલે 12 નો વર્ગ આવડે છે એમ પૂછું છું હા બસ હવે 144 સુધી તમને ખબર છે મને 12 નો ઘડિયો 13 સુધી જોઈતો હોય મને 12 નો ઘડિયો 13 સુધી જોઈતો હોય તો એક 12 એડ કરવાના હા 144 માં 12 એડ કરી દો 144 ને 10 154 ને 2 156 સમજ પડી મેં શું કહ્યું મને 12 નો ઘડિયો 12 સુધી તો આવડે જ છે 12 નો વર્ગ મને આવડે જ છે મને 12 ગુણ્યા 13 જાણવા હોય તો એક 12 આમાં એડ કરવાના એટલે બની જશે શું 100 ચાલે કે ના ચાલે એટલે ઘડિયો આ રીતે બનાવતો હોય તો માઇન્ડમાં બી એવી રીતે તમે સેટ કરી દેવાનું 144 પ્લસ 12 144 ને 12 ખ્યાલ આવી ગયો તો જ્યારે પણ એકમમાં 5 આવે ને તો મોઢે વર્ગ કરી શકો તમે એકમમાં 5 આવે ને તો મોઢે મને 75 નો વર્ગ કરવાનો હોય તો 7 રો મને દેખાય 7 ની પછી શું આવે 8 7 અઠા 56 પાછળ 25 બોલવાનું 56 25 મને કોઈ પૂછે કે ભાઈ 45 નો વર્ગ કરવાનો તો 4 ની પાછળ શું આવે 5 4 પંચા 20 25 ખ્યાલ આવી ગયો એટલે આ ટેકનિક થી તમે કોઈ પણ એકમમાં 5 આવે એનો વર્ગ કરી શકો છો લખી લેજો ઠીક ચલો એક હજુ ટાઈપ જોઈ લે લાસ્ટ ટાઈપ નંબર 6 અત્યારે જે બતાવ્યું પાંચમી ટાઈપ એની અંદર આપણે હતું એકમના અંકોનો સરવાળો 10 બનતો અને દશકનો અંક સરખો હતો હવે ઊંધું છું દશકના અંકનો સરવાળો 10 બને
અને અને એકમના અંક સરખા હોય, એકમના અંક સરખા હોય ત્યારે એટલે હવે જે 1 અને 9 જે હતા એ પાછળ ની રે આગળ રહેશે. 1 ને 9 10 થતા હતા એ આ પ્રમાણે, 2 ને 8 10 બનતા હતા એ આ પ્રમાણે આગળ દશક નો 3 ને 7 10, 4 ને 6 10, 5 ને 5 10. હા હા, સરવાળો 10 થવો જોઈએ. એ હવે એકમની જગ્યાએ દશક એટલે મેં આગળ લખ્યા છે. અને પાછળનો જે નંબર છે મતલબ કે એકમનો જે નંબર છે સીમ રાખવાનો છે. સીમ નો મતલબ છે કે અહીંયા તમે માની લો કે 1 લખો છો તો અહીંયા પણ શું લખવાનું? અહીંયા તમે માની લો કે 7 લખો છો તો અહીંયા પણ શું લખવાનું? 7. અહીંયા 6 લખો છો તો અહીંયા શું લખવાનું? 6. ખ્યાલ આવે છે? અહીંયા 9 લખો છો તો 9 આ પ્રમાણે. ફરી એક વખત બોલું છું. દશકના અંકનો સરવાળો 10 બનવો જોઈએ. એટલે 1 ને 9 10, 2 ને 8 10, 3 ને 7 10, 4 ને 6 10 અને 5 ને 5 10. અને એકમનો અંક સરખો હોવો જોઈએ. સરખો હોવો જોઈએ એટલે અહીંયા 2 પાડું છું, અહીંયા બી 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 2. એટલે એક લાઈન તમારી કમ્પ્લીટ થઈ જાય. એક લાઈન તમારી કમ્પ્લીટ થઈ જાય. જોઈ લેજો શું કરવાનું છે તે. હું આ કરાવું છું. જે આગળ કરાવેલું એ પ્રમાણે આ બંનેનો સીધો ગુણાકાર કરી. સીધો ગુણાકાર કરવાનો મતલબ છે 2 દુ કેટલા? 4. આ 2 ડિજિટમાં જોઈએ છે એટલે હું 4 ને શું લખીશ? 0 4 લખીશ. 0 4 લખીશ. હવે ધ્યાન રાખજો. અહીંયા નંબર જે અલગ છે, આ જે નંબર અલગ છે એનો ગુણાકાર કરો પહેલા તો. તો આનો ગુણાકાર કરતા શું આવે છે તો કે ભાઈ 1 9 9. હવે 9 આવ્યા. સરખો નંબર કોણ છે? 2. તો આ જે સરખો નંબર છે એ સરખો નંબર આમાં એડ કરી દો. એટલે કે 2 આમાં એડ કરી દો. 9 + 2 કેટલા થશે? 11. ફરી બોલું છું. આ બેનો ડાયરેક્ટ ગુણાકાર 0 4. આ બેનો પણ ડાયરેક્ટ ગુણાકાર એટલે કે 2 * 16. આ જે સરખો નંબર છે એ એડ કરો એટલે 16 + 2 થશે 18. અહીંયાથી રેન્ડમલી આ દાખલો કરીએ આપણે. ચાલો સીધો ગુણાકાર કરો. સાદિયું સાદિયું. ચાલો આમાં તો 2 ડિજિટ છે. આમાં નતા તો 0 એડ કરેલો, આમાં 0 ના એડ કરતા. 2 જ છે. 2 * હા, સરખો નંબર શું છે? 7. 16 માં 7 એડ કરી દો. 23 49. 23 49. હજુ એક કરાવું છું. નવ્યું નવ્યું. પાછું પાછું. શું એડ કરીશ મેં? 25 + 9 34 81. 34 81. 1 એકા અહીંયા 1 લખીશ કે 0 1 લખીશ? હા. 4 6 શું એડ કરીશ 24 માં? પાછળથી 1 એટલે કે 25 0 કરો. તમે મેથડ ભૂલી બી જાઓ તો પણ તમને 2 ડિજિટનો 2 ડિજિટ સાથે ગુણાકાર આવડે છે. આ એક સાઈડ, આ એક સાઈડ. સાચું સાચું 49. 49 ના 9 વધી પડી. હવે એકચ્યુઅલી આ મેથડમાં કેવી રીતે બને છે એ આગળની મેથડનો જ ભાગ છે. સાચું સાચું 49. 49 નો 9 વધી હતી 4. બરાબર. હવે તમે જ્યારે ચોકડી ગુણાકાર કરો તો 7 નો ઘડિયો 2 સુધી, 7 નો ઘડિયો 8 સુધી. તો ટૂંકમાં 7 નો ઘડિયો 10 સુધી જ થવાનો છે. કારણ કે આ બંને ભેગા થઈને 10 જ બનવાના છે. 6 નો ઘડિયો 7 સુધી, 6 નો ઘડિયો 3 સુધી, તો 6 નો ઘડિયો 10 સુધી જ જશે. 6 * 7 = 42, 6 * 3 = 18, 42 ને 18 60, 6 * 60. અહીંયા બી 7 * 8 = 56, 7 * 2 14, 56 ને 14 70 જ થશે. 7 નો ઘડિયો 8 સુધી, 7 નો ઘડિયો 2 સુધી, એટલે 7 નો ઘડિયો ભેગો થઈને 10 સુધી જ થશે. એટલે 70 બન્યા. 70 માં વધીના 4 એડ કરશો તો શું બનશે? 74. એટલે આ ચોગડો અહીંયા આવી જ જવાનો છે. એ ચોગડો અહીંયા આવી જ જવાનો છે. એટલે અહીંયા સાચું સાચું ડાયરેક્ટ જ આપણે શું લખી દીધા? 49. અને જે 74 નો 7 બચ્યો એ આ એડ કરવાનો જ છે. જોઈ લો. 2 8 16 આઈ બન્યો, આ આઈ અને આ આગળના 7 વધીના. તો એ જ મેથડનું આ સ્વરૂપ છે. એ જ મેથડનું આ સ્વરૂપ છે. તો તમે ભૂલી બી જાઓ તો કોઈ ટેન્શન નથી. આ એક સાઈટો છે જ. બરાબર ને?
આ એક સાઈડ છે જ. પણ સ્પેશિયલી 99 11 ને એ બધી યાદ રાખજો, એ તો યાદ રાખજો જ. બરાબર, ચાલો શું કરવાનું છે? એક એકા એક, એક નવા 9, સરખો અંક એડ કર્યો એટલે 9 + 1 બની ગયા 10, આન્સર આવી ગયો. અને આ તમે બીજી કઈ ટ્રીક થી કરી શકતા હતા એ મને કહો. વેરી ગુડ, કારણ કે 11 છે. 11 હોય એટલે 91 છૂટા થઈ જાય અને 9 ને 1 શું બને? 10. 10 નું શૂન વધી પડી 1, 9 માં 1 એડ થશે એટલે 10. 2 દુ 4, 7 તાલી આગળ પાછળથી 2 એડ કર્યા એટલે થઈ ગયા 23. 2 દુ 4 છંગ 24 માં 2 એડ કર્યા એટલે થઈ ગયા 26 04. 2 દુ પાછું 25 માં 2 એડ કર્યા એટલે બની ગયા 27 04. ઓકે, છયું 3 સત્તા 21 માં પાછળથી 6 એડ કર્યા એટલે બન્યા 27, 2736. ચેક કરી લેજો, ચેક કરી લેજો. ચાલો, એટલે આપણે આજે જોયું જનરલ મેથડ. જનરલ મેથડ વર્ક કરશે કોઈ પણ નંબર માટે. 2 ડિજિટ થી 2 ડિજિટ IXI, 3 ડિજિટ થી 3 ડિજિટ હોય IX XXX XI, 5 સ્ટેપ. જનરલી આની જરૂર પડી શકે. ઓકે, ત્યાર પછી જોઈ સ્પેશિયલ મેથડ. 6 એક ટાઈપ્સ જોઈ છે. પહેલી હતી 11 નો 2 અંક સાથે, પછી 11 નો કોઈ પણ અંક સાથે, પછી 99 નો 2 અંક સાથે, પછી 999 નો 3 અંક સાથે, કાં તો 2 અંક સાથે, કાં તો 1 અંક સાથે. પછી હતી એકમના અંકનો સરવાળો 10 બને અને દશકનો અંક સરખો હોય. અને એનાથી ઊંધું દશકના અંકનો સરવાળો 10 બને અને એકમનો અંક સરખો હોય. 6 ટાઈપ જોઈ. હવે એક વેદિક મેથ્સની ટાઈપ જોઈએ કે જેની અંદર વેદિક મેથ્સની એક ટાઈપ જોઈએ કે જેની અંદર તમારે લેવાના હોય છે આધાર. તમારે લેવાનો હોય છે આધાર. આધારનો મતલબ થાય બેઝ. આધારનો મતલબ થાય બેઝ. બરાબર, બેઝ કેવા હોવા જોઈએ? તો બેઝ હોવા જોઈએ 10 100 1000 આવા નંબર. બેઝ કેવા હોવા જોઈએ? 10 100 1000 આવા નંબર. હવે જ્યારે પણ આ નંબરોની નજીકના નંબર આવે, મેથડ ક્યારે યુઝ કરવાની ખબર? જ્યારે આ નંબરની નજીકના અંકોનો ગુણાકાર આવે. નજીકના અંકોનો ગુણાકાર આવે. સુધી વૈદિક મેથ્સ આપણા પૌરાણિક ગણિત તરીકે પ્રાચીન ગણિત શાસ્ત્ર હતું, એની અંદરથી 16 સૂત્ર બનેલા છે. એ 16 સૂત્રનો ઉપયોગ કરીને ઘણી કેલ્ક્યુલેશન તમે મેન્ટલી કરી શકો. બરાબર, ઘણી કેલ્ક્યુલેશન તમે મોઢે કરી શકો. એટલે આના ઉપર તો આખો કોર્સ ચાલતો હોય છે વૈદિક મેથ્સનો. બરાબર, પણ એ કોર્સમાંથી એક ખાલી ગુણાકારની ટેકનિક્સ તમને બતાવું છું કે જે તમને વર્ગ વર્ગમૂળમાં કામ લાગશે. બરાબર, આના પછી વર્ગ વર્ગમૂળ વાળું ચેપ્ટર લેવાનો છું, તો એમાં તમને આ કામ લાગશે. એટલે આ એક ટેકનિક આપણે જોઈ લઈએ. હવે હું અત્યારે 100 વાળો આધાર બનાવીશ. 100 ની નજીકના નંબરો લઈશ. 100 ની નજીકના નંબર લઈશ. 100 ની નજીકના અંક. હવે આમાં 3 વસ્તુ બની શકે. 3 વસ્તુ બની શકે. પહેલી વસ્તુ એ કે જે બે નંબર હોય એ બંને નંબર 100 થી મોટા હોય. જે બે ગુણાકાર કરવા વાળા નંબર છે એ બંને અંક કેવા હોય? 100 થી મોટા. બીજી વસ્તુ, બંને અંક 100 થી નાના. બંને અંક 100 થી નાના. અને ત્રીજી વસ્તુ, એક અંક 100 થી મોટો અને એક અંક એટલે બીજો અંક જે પણ છે તે સેકન્ડ નંબર એ 100 થી નાનો. બરાબર, આ બંને હશે તો કોઈ તકલીફ નહીં થાય, ફટાફટ થઈ જશે. બંને ડિજિટ 100 થી મોટા હશે, બંને ડિજિટ 100 થી નાના હશે તો ફટાફટ થઈ જશે. કહેવાનો મતલબ સમજો કે આમાં ગુણાકાર કઈક આવો છે 103 ગુણ્યા 104, બંને 100 થી મોટા. આમાં કઈ ગુણાકાર આવો છે 93 ગુણ્યા 94, બંને 100 થી નાના. આમાં ગુણાકાર હશે 104 કાં તો 107 અને બીજો નંબર હશે 93. એટલે એક હશે 100 થી મોટો ને એક હશે 100 થી નાનો. કહેવાનો મતલબ આવું છે. આવા નંબરોનો ગુણાકાર આ રીતે આપણે ફટાફટ કરી શકીશું.
ચલો જોઈએ. ટાઈપ 1 અને 2 હાથે બતાવી દઉં છે. ટાઈપ 1 અને 2, 1 અને 2 નો મતલબ છે કે બે નંબર 100 થી મોટા હશે, બે નંબર 100 થી નાના હશે. હાથે જોઈએ. ચલો જોઈ લેજો. હું અહીંયા તમને બે દાખલા બતાવીશ, બાકીના તમારે ગણવાના છે. એટલે બે દાખલા હું ગણું છું ત્યારે જોઈ લેજો શું કરવાનું છે. વેદિક મેથ્સ ત્યારે યુઝ કરવાની જ્યારે તમને બે નંબરો તમારા આધારની નજીકના જોવા મળે. મને અહીંયા બે નંબર જોવા મળે છે 100 ની નજીકના. સો હું આધાર તરીકે 100 લઈશ. મારો આધાર તરીકે 100 હશે. અહીંયા લખું છું કે આધાર 100 લીધા છે. આધાર શું લીધા છે? 100 લીધા છે. હવે પ્રશ્ન શું પૂછવાનો કે આધારથી કેટલા નંબર ઓછો છે? 92 આધાર 100 થી કેટલા ઓછા છે? તો બાજુમાં લખી દેવાના કે 8 ઓછા છે. 8 ઓછા છે. 94 આધારથી કેટલા ઓછા છે? હવે જોઈ લેજો. ચોકડી માં બાદબાકી કે સરવાળો જે થતું હોય એ કરો. 92 માંથી 6 બાદ કરો. 92 માંથી 6 બાદ કરો. કેટલા રહે? સિમ્પલ છે. 92 માંથી 2 ગયા, બીજા 4 ગયા, 86. તમે 94 માંથી 8 બી બાદ કરશો તો બી 86 આવશે. કોઈ પણ એક કરવાનું છે. શું આવ્યા? 86. 92 માંથી 6 બાદ કર્યા, કાં તો 94 માંથી 8 બાદ કર્યા. જે ફટાફટ થાય તે કર્યું. હવે આ જે ડિફરન્સ ક્રિએટ થયો એ ડિફરન્સ નો ગુણાકાર. 8 છંગ 48 માઇનસ માઇનસ પ્લસ. હવે એકચ્યુઅલી પ્રોસેસ શું થાય છે સમજજો. આ જે સ્ટેપ 1 નો જે જવાબ આવે છે ને, એકચ્યુઅલી પ્રોસેસ અહીંયા હું તમને સાઈડ ઉપર સમજાવું તો સ્ટેપ 1 નો જે જવાબ આવે એ સ્ટેપ 1 ના જવાબને 100 સાથે ગુણવાના, મતલબ કે આધાર સાથે ગુણવાના. અને એ જે જવાબ આવે એમાં પછી સ્ટેપ 2 એડ કરવાનો. સ્ટેપ 2 એડ કરવાનો. સો મને કહો સ્ટેપ 1 નો જવાબ શું આવ્યો? 86. આધાર શું છે? 100. તો 86 ને 100 વડે ગુણું તો શું આવે? 86 ગુણ્યા 100. અને એમાં પછી આ સ્ટેપ 2 છે 48 એ એડ કરવાનો. તો 86 ગુણ્યા 100 શું થાય? 8600. અને એમાં 48 એડ કરું તો શું થાય? 86 48. કારણ કે પાછળ તો બે ઝીરો જ છે ને, તો તમારો આન્સર આ જ છે. એટલે પેલું કરવાની બી જરૂર નથી. પણ પેલું એટલા માટે બતાવ્યું કે સ્ટેપ આ ટાઈપ 1 અને 2 માં કઈ તકલીફ નહીં આવે. કારણ કે માઇનસ માઇનસ શું થઈ ગયા? પ્લસ. અહીંયા બંને નંબર હશે 100 થી મોટા એટલે પ્લસ પ્લસ હશે, તો પ્લસ પ્લસ પણ શું થશે? પ્લસ. પણ ટાઈપ 3 ની અંદર એક નંબર હશે 100 થી નાનો એટલે એ માઇનસ ધરાવશે. એક નંબર હશે 100 થી મોટો એ પ્લસ ધરાવશે, તો માઇનસ પ્લસ અહીંયા માઇનસ રહેશે. એટલે ત્યાં તકલીફ થશે. એટલે આ વસ્તુ યાદ રાખજો. ચલો બહુ ફટાફટ થઈ જાય એવું છે. વેદિક મેથ્સ થી તમે ઇઝીલી કરી શકો છો. બોલો 100 થી કેટલા મોટા છે? 100 થી કેટલા મોટા છે? 100 થી કેટલા મોટા છે? 104. કોઈ પણ ક્રોસમાં જે નંબર દેખાય છે ફટાફટ કરો. 102 માં 4 એડ કરશો 106. 4 ડુ ઓકે. હવે એક નોંધ અહીંયા એ લખજો, નોંધ એ લખજો કે સ્ટેપ 2 માં આધારના શૂન્ય જેટલા નંબર હોવા જોઈએ. આધારના શૂન્ય જેટલા નંબર અંક હોવા જરૂરી છે. આધારમાં કેટલા ઝીરો છે? આધાર 100 છે. કેટલા ઝીરો છે? તો અહીંયા 2 અંક હોવા જોઈએ. અહીંયા 1 અંક હોય તો 2 અંક કેવી રીતે બનાવશો? 8 ને 08 કહેવાના, 80 નહીં કહેવાના. બરાબર ને? આગળ 0 લખવાનું. તો આ ડન છે. આન્સર આવ્યો. માની લો કે તમારા અહીંયા 2 નંબર થઈ ગયા છે. અહીંયા તો 2 થઈ ગયા હતા, કોઈ તકલીફ નથી. પણ એ 2 ની જગ્યાએ 3 થાય છે તો એક નંબર આગળ લેવો. આપણે અહીંયા 2 જ રાખવાના છે. અહીંયા આપણે કેટલા નંબર રાખવાના છે? અહીંયા આપણે આધારમાં 2 મીંડા છે એટલે 2 મીંડા હોય તો 2 અંક રાખવાના. મારો અહીંયા 1000 આધાર હોત તો અહીંયા 3 નંબર સેટ કરજો. અહીંયા જેટલા મીંડા હોય ને એટલા નંબર અહીંયા સેટ કરવાના. એટલે આ નોંધ યાદ રાખજો. આ દાખલો છે. ચલો આ દાખલો છે 91. 100 થી કેટલા?
ઓછા અને 83 17 ઓછા. ચલો શું બાદ કરવું તમને પસંદ છે? 51 માંથી 17 તો બહુ મોટા કહેવાય. આ ફટાફટ થઈ આ ફટાફટ થઈ 83 માંથી 9 બાદ કરવા કરતા 83 માંથી 10 બાદ કરો તો એક વધારે કર્યો ને તમે બાદ પાછો આપી દો એક. હા 73 ને એક આપી દો પાછો 74. હું શું કરું છું એ સમજો. હું અહીંયા 83 માંથી 9 નથી કરતો કારણ કે 9 બાદ કરવા કરતા 10 બાદ કરવા ફટાફટ કરે મગજ. ફટાફટ મગજ શું કરે એ જાણો. 83 માંથી 10 બાદ ફટાફટ કરે. 83 માંથી 10 બાદ કરો એટલે 73. 73 માંથી 10 કરવાનો એટલે 63. 63 માંથી 10 કરવા એટલે 53. એ ફટાફટ કરે. હવે મેં 10 બાદ કરી દીધા, મારે કરવાના હતા કેટલા? 9. એક વધારે થઈ ગયો તો એક પાછો આપવાનો ને, તો એટલે મેં 83 ને એક પાછો આપું, 73 ને એક પાછો આપું એટલે શું થઈ જાય? 74. પ્રોસેસ સમજો, પ્રોસેસ સમજો. અહીંયા બે નો ગુણાકાર. હવે તમને ઘડિયો આવડશે તો જ થશે. 17 નવા કેટલી? ઘડી આવડવા જોઈએ. મેં તમને પહેલા લેક્ચરમાં કીધું 30 સુધી મોડે કરશો તો કેલ્ક્યુલેશન બહુ મજબૂત થશે. 153 કેટલા? હા હવે આ દાખલાની અંદર અહીંયા કેટલા ડિજિટ આવ્યા? આપણે કેટલા જોઈએ છે? કારણ કે મીંડા કેટલા છે? 100 ના મીંડા 2 છે તો 2 નંબર રવા દેજો. આ એક નંબર 74 માં આપી દેજો એટલે એ થઈ જશે 75. 2 નંબર રવા દેજો. તમારો ફાઇનલ આન્સર થશે 75. આ પ્રમાણે બાકીના દાખલામાં શું આવે છે આન્સર? 96 100 થી કેટલા નાના છે? 98. ચાલો 96 માંથી 2 બાદ કરવા આસાન છે. 94. 4 ડુ કેટલા થાય? પણ 100 માં 2 મીંડા હોય એટલે અહીંયા આપણે 2 ડિજિટ સેટ કરવા. 94 08. 93 100 થી કેટલા નાના છે? અને 89 કેટલા નાના છે? ચાલો 89 માંથી 11 બાદ કરવા ઈઝી છે. 89 માંથી 89 માંથી 7 બાદ કરશો તો શું આવશે? 82. અને 11 27 કેટલા થશે? 77. 2 નંબર આવી ગયા છે. આન્સર આવી ગયો છે. આન્સર આવી ગયો છે. 102 100 થી કેટલા વધારે છે? અને 119 કેટલા વધારે છે? ચાલો 19 માં 2 એડ કરો તો શું થાય? 21. અને 19 દુ કેટલા થાય? 38. 121 38. 121 38. 12138 બોલાય. 111 100 થી કેટલા વધારે છે? આધાર 100 થી 11 વધારે કહેવાય. અને 127 કેટલા વધારે કહેવાય? 27 વધારે કહેવાય. ચલો 27 માં 11 એડ કરવાનો ઈઝી લાગે છે. 27 માં 11 એડ કરીશ. 27 10 38 એટલે કે 38 બનશે. અને 27 ગુણ્યા 11. 11 ની ટ્રીક બતાવેલી છે એટલે અહીંયા કામ લાગશે. અહીંયા કામ લાગશે. 2 ને 7 કેટલા? 9. 11 ની ટ્રીક બતાવેલી છે મેં અહીંયા યુઝ કરેલી છે. બરાબર. હવે આ તો 3 ડિજિટ છે. આપણે તો કેટલા ડિજિટ જોઈએ? આપણે તો 2 ડિજિટ જોઈએ ને. તો આ બગડો ક્યાં આવશે? સ્ટેપ 1 ની અંદર કેરી ફોરવર્ડ. 138 માં 2 એડ કરીશ એટલે 140 અને પાછળના 97. ફાઇનલ આન્સર આવશે 14097. 140 97 ચેક કરજો. 112 કેટલા વધારે છે 100 થી? અને 109 કેટલા વધારે છે? ચાલો 12 માં 9 એડ કરીશ તો શું થશે? 12 ને 10 22 થાય તો 9 થાય 21. બરાબર. અને 12 નવા કેટલા બને? 12 નવા 108. પણ આ તો 3 ડિજિટ બની ગયા. આપણે તો કેટલા ડિજિટ નું કામ હોય છે? 2 ડિજિટ નું જ કામ હોય છે તો પાછળના 2 ડિજિટ રવા દેવાના. આગળનો કેરી ફોરવર્ડ. 121 માં એડ કરી દેવાનો. 122. 12208. 12208. ખ્યાલ આવે છે? સો આ વૈદિક મેથ્સ નો યુઝ ત્યારે જ કરો જ્યારે તમને 2 નંબર તમારા આધારની નજીક દેખાય છે. તમને 2 નંબર તમારા આધારની નજીક દેખાય છે. ખ્યાલ આવે છે? ઓકે. હવે આની અંદર પ્રોબ્લેમ ક્યારે થાય ખબર? બંને નંબર 100 થી નાના હોય તો કોઈ તકલીફ નહીં થાય. બંને નંબર 100 થી મોટા હોય તો બી કઈ તકલીફ નહીં થાય. એક નંબર 100 થી નાનો હશે અને એક નંબર 100 થી મોટો હશે. એવો એક દાખલો જોઈએ. ટાઈપ નંબર 3 શું હશે? એક નંબર તમારો આ પ્રમાણે 100 થી નાનો હશે. બીજો નંબર તમારો આ રીતે 100 થી મોટો હશે. આ સમજો. ચાલો જોઈ લો.
ઘણા વેરિએશન આપેલા છે, આ સમજી લેશો તો કામ થઈ જશે. કરવાનું બધું એ જ છે, બધું જ એ કરવાનું છે. આધાર લઈ લીધો 100, આધાર લઈ લીધો 100, 100 ની નજીક હોય તો આધાર 100 લીધો. ચલો 100 થી કેટલા નાના છે? 94. અને 109 કેટલા મોટા છે? ચલો ક્રોસમાં કરતા હતા, તમને કયું ઈઝી લાગે છે? 9 માંથી 6 બાદ કરવા ઈઝી લાગે છે? 109 માંથી 6 બાદ કરશો તો શું આવશે? 94 વત્તા 9 કરશો તો પણ 103 જ આવશે. જે તમને ઈઝી લાગે તે તમારે તમારી આંખમાં જે પહેલું પડે ને એ કરી લેવા. હવે અહીંયા ગુણાકાર કરીશું તો 9 છંગ કેટલા થશે? હવે આ જે 9 છંગ કરો છો ને એમાં પ્લસ માઇનસ માઇનસ થાય છે, અહીંયા તકલીફ છે. અત્યાર સુધી પ્લસ હતા ને એટલે આન્સર તમારો એ જ હતો. મેં તમને આગળ પણ કીધું કે આને તમારે ગુણવાના છે 100 સાથે, એટલે 103 100 સાથે ગુણાશે એટલે એ બનશે શું? 103 ની બાજુમાં 2 મીંડા, અને એમાંથી શું બાદ કરવાના છે? 54. કારણ કે સ્ટેપ 1 મેં આગળ લખેલું છે, જોઈ લેજો. સ્ટેપ 1 ગુણ્યા આધાર, એટલે કે સ્ટેપ 1 નો જે જવાબ આવે છે એને 100 સાથે ગુણવાના, આધાર 100 છે. અને પછી સ્ટેપ 2 જે પણ હોય તે એડ કરવાનો છે. પ્લસ હોય તો પ્લસ 48, અહીંયા માઇનસ હતા તો માઇનસ 54. હવે આ બાદબાકી કરવાની રહી, તો અહીંયા બાદબાકી કરીશું તો શું આવશે? 0 માંથી 4 નહીં જાય એટલે દશક લઈશું, બરાબર ને? 10 માંથી 4 જશે એટલે 6, 9 માંથી 5 જશે એટલે, અને 102 આવી ગયો છે. હવે આ બાદબાકી સાઈડ પર ના કરવી હોય તો એક સૂત્ર યાદ રાખજો, એક સૂત્ર યાદ રાખજો, કોમ્પ્લિમેન્ટરી. શું બોલું છું? કોમ્પ્લિમેન્ટરી. કોમ્પ્લિમેન્ટરી લેવાનું સૂત્ર છે, કોમ્પ્લિમેન્ટરી લેવાનું સૂત્ર છે. તમારે જ્યારે પણ આવા મીંડાવાળા નંબરમાંથી બાદ કરવાનું આવે ત્યારે સૂત્ર બોલવાનું ઓલ ફ્રોમ 9, ઓલ ફ્રોમ 9, લાસ્ટ ફ્રોમ 10, લાસ્ટ ફ્રોમ 10. એટલે કે દરેક અંકને 9 માંથી બાદ કરો પણ છેલ્લા અંકને 10 માંથી બાદ કરો, કારણ કે છેલ્લો 10 જ રહે. જુઓ, એક અપાઈ ના, આગળનો 9 બની જાય, આગળનો શું બની જાય? 9. ઓકે, તો હું અહીંયા શું કરીશ? સૌથી પહેલું કામ એ કરીશ કે મારે અહીંયા માઇનસ છે, માઇનસ છે એટલે આગળના નંબરમાંથી મારે દશક લેવાની છે. એટલે હું શું કરીશ? 103 માંથી દશક લઈને પહેલા તો 102 બનાવી દઈશ, અને આના માટે આને હું 100 માંથી બાદ કરવા માટે પેલું સૂત્ર વાપરીશ, તો કે ભાઈ આને 9 માંથી અને છેલ્લા વાળાને 10 માંથી, તો 9 માંથી 5 જાય એટલે 4 અને 10 માંથી 4 જાય એટલે 6 જવાય. ખ્યાલ આવે છે? આમાંથી એક માઇનસ કરીશ કારણ કે દશક લીધી કહેવાય, અને આના માટે મેં સૂત્ર વાપરીશ ઓલ ફ્રોમ 9, લાસ્ટ ફ્રોમ 10. એટલે કે આગળનો અંક 9 માંથી, પાછળનો છેલ્લો અંક 10 માંથી. બરાબર? આ ઓલ એટલા માટે લખું છું કારણ કે આ તો 100 આધાર છે, 1000 આધાર હશે તો હજુ ત્રીજો અંક હશે તો એ પણ 9 માંથી જ થશે, ખાલી છેલ્લો 10 માંથી થશે. ઓકે 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 ઓકે, ચાલો આ દાખલો કરીએ. 92 ગુણ્યા 107. નહીં, આ સૌથી મોટો દાખલો છે. આને 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 કરીએ, આને કરીએ. ચાલો 100 માંથી કેટલા ઓછા છે? 17 ઓછા છે. 111 કેટલા વધારે છે? 11 વધારે છે. ચલો કયું કરવું આસાન છે? 83 માં 11 એડ કરવા આસાન. 83 ને 11 94, આ ગુણાકાર. 17, 11 ની ટ્રીક વાપરું છું. 1 ને 7 કેટલા? 1 ને 7 8, 11 ની ટ્રીક વાપરી છે. હવે સાંભળજો, અહીંયા તો 2 ડિજિટ હતા, અહીંયા કેટલા આવ્યા? અહીંયા 2 હતા એટલે વાંધો નતો, અહીંયા 3 છે તો 3 માંથી કામના કેટલા? પાછળના 2. તો આ -1 અહીંયા આવે તો શું થઈ? પ્લસ કેમ થાય? 94 માઇનસ 1 એટલે કેટલા થશે? 93. 93 પણ એક દશક નો, આપણે એક તો બાદ કરવાનો છે ને દશક નો, એક તો દશક નો કરવાનો છે ને, એક આનો બાદ કર્યો અને એક દશક નો. ખ્યાલ આવે છે? એટલે આ તો કરવાનો, આમાં કશું નતું એટલે ખાલી દશક નો કરેલો, આમાં આ એક પણ કરવાનો અને હાથે દશક નો પણ કરવાનો, એટલે ટોટલ 2 બાદ કરવાનો. આ શીખવાડવું હતું એટલે આ દાખલા પછી મેં આ લીધું છે. ખ્યાલ આવ્યો? અને 87 માં પેલી ટ્રીક વાપરવાની છે, 87 માટે કોમ્પ્લિમેન્ટરી વાળી ટ્રીક વાપરવાની છે. શું? ઓલ ફ્રોમ 9, લાસ્ટ ફ્રોમ 10. એટલે કે આને 9 માંથી કરજો અને છેલ્લાને 10 માંથી કરજો. 9 માંથી 8 જાય એટલે 1, 10 માંથી 7 જાય એટલે 3, 92 13. આવું બધું મગજમાં ના ઉતરે તો સિમ્પલ વસ્તુ યાદ રાખજો કે આ જે જવાબ આવે છે ને એને કેટલા વડે ગુણવાનો છે? આધાર હાથે. એટલે 94 ને કેટલા વડે ગુણવાના છે? 100 હાથે. અને આ જે 187 આવ્યા છે ને એને બાદ કરવાના છે. બરાબર? 10 માં 0 માંથી 7 નહીં થાય
એટલે તમે બધા શું લેશો? દશક. એટલે 10 માંથી 7 જશે 3, 9 માંથી 8 જશે 9 માંથી 8 જશે 1, 93 માંથી 1 જશે એટલે 92, 92, 13. પણ આ ના કરવું પડે ને એટલા માટે આ શોર્ટકટ બનાવેલું છે. ઈઝી છે. ચાલો 107 અને 92 નો ગુણાકાર. 100 થી કેટલા નાના? 100 થી કેટલા વધારે? ચાલો 92 માં 7 એડ કરવા આસાન છે. 92 ને 7 કેટલા થાય? 99. 8 સટ્ટા કેટલા થાય? 56. પ્લસ માઇનસ માઇનસ. કેટલા અંક હોવા જોઈએ પાછળ? પાછળ 2 અંક હોવા જોઈએ તો 2 જ છે, કોઈ વાંધો નથી. એટલે ખાલી એક દશક નો બાદ કરવાનો, દશક લેવાનો બાદ કરવાનો. દસકો લઈએ ને તો આપણે બાદ કરીએ, ઉધાર લઈએ ને બાદ કરીએ, બરાબર ને? તો 99 શું બની જશે? હા, હવે આનું કોમ્પ્લિમેન્ટરી આ 9 માંથી જશે ને છેલ્લો 10 માંથી જશે. 9 માંથી 5 જાય એટલે કેટલા? અને 10 માંથી 6 જાય એટલે કેટલા? 102. 100 થી કેટલા વધારે? 99. 100 થી કેટલા ઓછા? ચાલો શું કરશો તમે? 102 માંથી 1 બાદ કરશો તો શું આવશે? 2 એકા પ્લસ માઇનસ. હવે આ તો એક જ ડિજિટ છે, આપણે જોઈએ કેટલા? તો અહીંયા 2 ડિજિટ સેટ કરવા શું પાડી દીધું? 0. હવે બોલો શું કરીશું? અહીંયા સુધી બધું સ્ટેપ છે ને આગળ જેવું જ છે. મેન આ માઇનસ ને સેટ કરવાની વાત ચાલે છે. બોલો હવે શું કરશો? આગળ દશક એટલે 101 બની ગયા 100. અને આના માટે શું બોલવાનું છે? પ્લસ ફ્રોમ 10. 9 માંથી 0 જાય એટલે 9 આખા. 10 માંથી 2 જાય એટલે ટૂંકમાં આ 2 છે ને 100 માંથી જ બાદ થશે. 100 માંથી 2 જાય એટલે 98. 100 માંથી 56 જાય એટલે 44. બરાબર ને? એનું સૂત્ર બનાવેલું છે. લાસ્ટ દાખલો 94. 94 100 થી કેટલા ઓછા છે? અને 112. ચલો કયું ઈઝી લાગે તમને? 112 માંથી 6 બાદ કરવા ઈઝી લાગે છે? અને 12 ગુણ્યા 6, 12 છંગ પ્લસ માઇનસ. ચલો 2 ડિજિટ હોવા જોઈએ પાછળ. પાછળ 2 જ છે. પાછળ 2 જ છે. એટલે આ ખાલી માઇનસ ને સેટ કરવા માટે આપણે શું લઈ લઈએ? દશક. એટલે 106 બની ગયા 105. ચલો 9 માંથી 7 જાય એટલે અને 10 માંથી 2 જાય એટલે આન્સર આવી. તો ટાઈપ 3 થોડીક સમજવાની હતી, કોમ્પ્લિમેન્ટરી વાળું. આઈ હોપ તમને સમજ પડી હશે. વેદિક મેથ્સ આ આટલી ટ્રીક યાદ રાખજો. હવે નેક્સ્ટ સેશનની અંદર આપણે વર્ગમૂળ જોવાના છે, બરાબર? વર્ગમૂળમાં તમને આ ટ્રિક્સ કામ લાગશે, એટલે 100 વાળા 18 વાળી ટ્રિક્સ લખી લેજો. ચલો આટલું રાખ્યું છે.